નમસ્તે મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો 23/10/2016 રોજ યોજાયેલી કોન્સ્ટેબલ પરીક્ષાની અંદર સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહના કેવા કેવા પ્રશ્નો હતા એના વિશે મિત્રો ચર્ચા કરીએ. મિત્રો આ સાથે યુવા ઉપનિષદ એપ્લિકેશન પણ લોન્ચ થઈ ચૂકી છે. એમાં અલગ અલગ કોર્સિસ વનરક્ષકના, તલાટીના, ટેટાટના પણ અવેલેબલ છે. મિત્રો શરૂઆત કરી આની પહેલાં આપણે મિત્રો આગળ પણ કોન્સ્ટેબલની એક્ઝામ્સ લેવાઈ ગઈ 2012માં 2015માં, એનો પણ વિડીયો તમે જોઈ શકો છો. એ પણ આપણી ચેનલ ઉપર તમને અવેલેબલ થઈ જશે. અત્યારે આપણે 2016ની વાત કરીએ છીએ. કેવા કેવા પ્રશ્ન જીએસમાં પૂછાયા હતા. ધોળાવીરા એ કયા જિલ્લામાં આવેલું છે? તો ધોળાવીરા આપણે યાદ છે કે કચ્છ જિલ્લામાં આવેલું છે અને ઘણીવાર ધોળાવીરાના પ્રશ્ન કોન્સ્ટેબલમાં પૂછાયા છે. અને ગુજરાતનું એમ કહેવાય કે ધોળાવીરા બહુ મહત્વનું સિંધુ સભ્યતાનું સ્થળ છે. કચ્છ જિલ્લામાં ભચાઉના એ ખદીરબેટ ખાતે આવેલું છે ને એ પણ યાદ રાખવાનું છે. ધોળાવીરા યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતની યાદી તૈયાર કરવામાં આવતી હોય છે. એમાં ધોળાવીરાને વિશ્વ વિરાસતની યાદીમાં સ્થાન મળેલું છે. યાદ રાખશો. આ સાથે ભારતના 40 સ્થળો એ વિશ્વ વિરાસતની યાદીમાં સ્થાન પામેલા છે. ધાતુની શોધ ન થઈ હતી ત્યારે આપણે જે પાત્રો છે, વાસણોનો ઉપયોગ એટલે કે ઉપયોગ થતો હતો તો સિમ્પલ વસ્તુ છે, માટીમાંથી બનતા હતા. એ વખતે આપણે જ્યારે ધાતુની શોધ નથી થઈ, એમ કહેવાય છે કે વિશ્વમાં અને ભારતમાં પ્રથમ ધાતુ તાંબુની શોધ થઈ હશે. પછી અલગ અલગ ધાતુની શોધ થઈ હશે. તો અહીંયા આપણો જવાબ આવી જશે કે ભાઈ માટીમાંથી વાસણો બનાવતા હતા. પાટણના પટોળા બહુ જાણીતા છે. કયા રાજવીના સમયમાં વિકાસ પામ્યા હતા? તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં વિકાસ પામ્યા હતા. જો અહીંયા ઓપ્શન સિદ્ધરાજ જયસિંહ ન હોય તો કુમારપાળ પણ લખી શકાય. ઓકે, તો કુમારપાળના સમયમાં વધારે વિકાસ થયો હતો. બરાબર છે. નૃત્યના દેવાધિદેવ તરીકે કોને ઓળખવામાં આવે છે? નટરાજ. જે નટરાજની તમને પેલી શિલ્પની મૂર્તિ આપણને જોવા મળતી હશે. બરાબર છે. એ નટરાજની આપણે એકચ્યુઅલી શિવના જ એક નટરાજ દેવ તરીકે આપણે જાણીતા છે. રાઈટ આન્સર આવશે નટરાજ. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? બહુ સિમ્પલ પ્રશ્ન છે. મોઢેરાનું સૂર્ય મંદિર એ 2000 યાદ રાખજો 2022 અંતર્ગત 2023માં મોઢેરા સૂર્ય મંદિરને આપણે ભારત સરકાર દ્વારા યુનેસ્કોની યાદીમાં સ્થાન આપવા માટે એક નોમિનેટ કરવામાં આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર ત્યાં દર વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવ સંગીત સાથે સંકળાયેલો ત્યાં થાય છે. બરાબર. અને ભીમદેવ પહેલાના સમયમાં મોઢેરાનું સૂર્ય મંદિર બનાવવામાં આવેલું હતું. ડિસ્ટ્રિક્ટ કયું છે? મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. રાઈટ આન્સર ઇઝ મહેસાણા. મોઢેરા સૂર્ય મંદિર. દેલવાડાના દેરા એટલે કે દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? બહુ સિમ્પલ પ્રશ્ન છે. તો રાજસ્થાન રાજ્યમાં માઉન્ટ આબુ ખાતે, રાજસ્થાન રાજ્યના માઉન્ટ આબુ ખાતે પર્વત ઉપર આવેલા છે દેલવાડાના દેરા. અને એવું કહેવાય છે કે વસ્તુપાલ તેજપાલ દ્વારા એ દેલવાડાના દેરા બનાવવામાં આવેલા હતા. એ પણ ધ્યાન રાખવાનું છે અહીંયા. ઓકે, દેલવાડાના દેરાસરો. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? 1897ની અંદર રામકૃષ્ણ મિશનની સ્થાપના રામકૃષ્ણની યાદમાં તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદ દ્વારા બેલુર ખાતે કરવામાં આવેલી હતી. તો રાઈટ આન્સર આવશે સ્વામી વિવેકાનંદે. કોણે કરી હતી? તો સ્વામી વિવેકાનંદે કરી હતી. ગુજરાતમાં તેનું રામકૃષ્ણ મિશનનું મુખ્ય શાખા ક્યાં આવેલી છે? રાજકોટ ખાતે આવેલી છે. એ પણ યાદ રાખવાનું છે. 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ. ઇતિહાસમાં પાણીપતના 3 યુદ્ધ થયા અને પાણીપતના પ્રથમ યુદ્ધથી દિલ્હી સલ્તનતનો અંત આવે છે અને મુઘલ યુગની ભારતમાં શરૂઆત થાય છે. તો સિમ્પલ વસ્તુ છે, મુઘલ યુગની શરૂઆત કોને કરી હતી? બાબરે કરી હતી. અને સામે દિલ્હી સલ્તનતના લોધી વંશના છેલ્લા શાસક કોણ હતા? ઇબ્રાહિમ લોધી. તો રાઈટ આન્સર આવશે બાબર અને ઇબ્રાહિમ લોધી. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. પાણીપતના પછીનું બીજું યુદ્ધ થયું છે 1556માં અકબર અને હેમુ વચ્ચે, અને ત્રીજું યુદ્ધ થયું છે 1761માં અહમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે. ઓકે, તો 3 યુદ્ધ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવા છે. મધ્યકાલીન ભારતમાં મહમદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? ચાંપાનેર. કારણ કે ચાંપાનેર એ મોહમ્મદ બેગડાએ જીતેલું હતું એટલા માટેનું નામ મહમદાબાદ પાડેલું હતું. ચાંપાનેરમાં એમ કહેવાય કે ચાંપાનેર અને જુનાગઢ એ બે શહેરો એ પેલા
આપણે મોહમ્મદ બેગડાએ એટલા માટે નામ પડે છે બેગડ, એટલે બે ગઢો એટલે બે ગઢ જીતા હતા. તો ચાંપાનેર, અને ચાંપાનેર એ પણ યાદ હોવું જોઈએ કે ભાઈ વિશ્વ વિરાસતની યાદીમાં સ્થાન પામવાવાળું ગુજરાતનું કોઈ પહેલું શહેર હોય તો એ ચાંપાનેર હતું. ચાંપાનેરની બાજુમાં જે આપણું મહાકાળી માતાનું મંદિર આવેલું છે પાવાગઢ, એ શક્તિપીઠમાંનું એક છે. જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ બહુ જાણીતો છે. એમાં ઘણા બધા આપણા ભારતીયો શહીદ થયા હતા, બરાબર છે. જનરલ ડાયરે ગોળીબાર કરવામાં આવેલો હતો. ઇતિહાસમાં બહુ સાક્ષી છે. લોહિયાળ જંગ તરીકે બહુ જાણીતો છે. એ અમૃતસર ખાતે સ્થિત છે. તો રાઈટ આન્સર આવશે અમૃતસર, પંજાબમાં આવેલું છે. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? એકચ્યુઅલી મૂળ શરૂઆત તો એની બેસન્ટ દ્વારા કરવામાં આવેલી હતી, પણ એમાંથી પછી એનું નામ વિશ્વવિદ્યાલય સ્થાપક તરીકે કોને જાણીતા છે? તો મદન મોહન માલવિયા ઇઝ રાઈટ આન્સર, મદન મોહન માલવિયા. અને એ મદન મોહન માલવિયાને આપણે મહાનામા તરીકે ઉપનામથી પણ આપણે ઓળખીએ છીએ, મદન મોહન માલવિયા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ, આમાં ઘણા બધા વિદ્યાર્થીને કદાચ આમાં પ્રશ્ન સાંભળવામાં બહુ ધ્યાન આપવાનું. તમને એવું પૂછે ભારતના પ્રથમ બંગાળના ગવર્નર જનરલ કોણ? તો હોરન હેસ્ટિંગ હતા 1773ની અંદર. પરંતુ તમને પૂછે સમગ્ર ભારતના ગવર્નર જનરલ કોણ? ચાર્ટર એક્ટ આવે છે 1833થી, અને ચાર્ટર એક્ટથી આપણા ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ સ્થાપિત થાય છે? રાઈટ આન્સર આવશે વિલિયમ બેન્ટિંગ. તો રાઈટ આન્સર અહીં આવી જશે વિલિયમ બેન્ટિંગ. લોર્ડ ઓસ્ટિંગ નથી લખવાનો. તો રાઈટ આન્સર આવશે વિલિયમ બેન્ટિંગ. અને વિલિયમ બેન્ટિંગ રાજારામ મોહન રાય સાથે મળીને સતી પ્રથા દૂર કરવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ જ વ્યક્તિ આ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બને છે 1833થી. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી? આમ તો થિયોસોફિકલ સોસાયટી હિન્દુ ધર્મના પ્રચાર કરતી અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો શહેરમાં તેની સ્થાપના થઈ હતી મેડમ બ્લેટવેસ્કી અને જનરલ ઓલકોટ દ્વારા. અને તેના જ અનુયાયી એક એ ભારતમાં રિસર્ચ કરવા માટે આવે છે, એની બેસન્ટ. અને એની બેસન્ટ એ ચેન્નાઈના અડિયાર નજીક ખાતે એની સ્થાપના કરવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા ભારતમાં એની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો ભારતમાં એની સ્થાપના ચેન્નાઈના અડિયાર ખાતે કોણે કરી છે? એની બેસન્ટ દ્વારા કરવામાં આવેલી. રાઈટ આન્સર આવશે એની બેસન્ટ. ઇન્ડિકા પુસ્તક, તો ઇન્ડિકા પુસ્તક એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર ઇન્ડિકા પુસ્તકની એમ કહેવાય કે મેક્સની દ્વારા જે સેલ્યુકસનો એટલે કે સિકંદરનો સેનાપતિ સેલ્યુકસ અને સેલ્યુકસનો એક રાજદૂત એલ્ચી એ ભારતમાં આવે છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. એમ કહેવાય કે ભારતમાં આવનાર પ્રથમ ગ્રીક મુસાફરી એ મેક્સની જ હતા. એમણે પુસ્તક આપેલું છે ઇન્ડિકા. તો રાઈટ આન્સર આવશે ઇન્ડિકા. 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન ક્યાંથી ક્યાં સુધી શરૂઆત કરવામાં આવી હતી? તો મુંબઈ થાણા વચ્ચે એ ભારતની પ્રથમ રેલવે લાઇન એ સમયના ભારતના ગવર્નર જનરલ લોર્ડ ડેલાઉસી હતા. લોર્ડ ડેલાઉસીના સમયમાં થઈ હતી. ઓકે, મુંબઈ અને થાણા વચ્ચે. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શાથી કહી શકાય કે ભારત એક વૃક્ષ પ્રેમી પ્રજા છે ભારતમાં? તો રાઈટ આન્સર આવશે વૃક્ષ પ્રેમથી. કે આપણે સિમ્પલ વસ્તુ છે, વૃક્ષમાં આપણે ભગવાનનો વાસ જોઈએ છે. તુલસીમાં છે, વડમાં છે, પીપળામાં છે. એટલા માટે અમુક આપણે વૃક્ષમાં ભગવાનનો વાસ છે અને વૃક્ષમાં જીવ છે, આવી આપણે ભારતીય સંસ્કૃતિમાં આપણે માનીએ છીએ. એટલા માટે આપણે વૃક્ષ પ્રેમી હંમેશા રહ્યા છીએ. ઓકે, નીચેનામાંથી કઈ ભારતીય બંધારણની માન્ય ભાષાઓમાં નથી? આપણે ખ્યાલ હશે કે બંધારણમાં કુલ 22 બંધારણની માન્ય ભાષાઓ છે અને અનુસૂચિ 8ની અંદર બંધારણની માન્ય ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. 1950માં દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે આપણે બંધારણની માન્ય ભાષાની સંખ્યા એ 14 હતી. પાછળથી ઉમેરવામાં આવી અલગ અલગ, બરાબર. 1 ઉમેરાણી, પછી અલગ અલગ રીતે 3 ઉમેરાણી, પછી 4 ઉમેરાણી, એવી રીતે બંધારણીય સુધારાથી 21મો બંધારણીય સુધારો, 71મો બંધારણીય સુધારો અને 92મો બંધારણીય સુધારાથી 4 બંધારણીય ભાષા ઉમેરવામાં આવી. સેન્થાલી, મેથેલી, બોડો અને ડોંગરી એમ કરતા 22 માન્ય ભાષા થઈ. તો આમાંથી કઈ નથી તો રાજસ્થાની નથી. ભારત દેશના બંધારણીય વડા કોણ હોય છે? વહીવટીય વડા પૂછો, બંધારણના વડા પૂછો, લશ્કરીય વડા પૂછો, બરાબર. તો આપણા દેશમાં કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે, બરાબર. રાઈટ આન્સર આવશે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નહીં. તો વડાપ્રધાન એ વાસ્તવિક વડા થઈ જશે.
ભારતમાં રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરતા હોય છે? 155 નંબરની આર્ટિકલ્સ અન્વયે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક થાય છે. રાઈટ આન્સર ભારતના રાષ્ટ્રપતિ. ઓકે, તો એ રાષ્ટ્રપતિ આન્સર આવશે. ભારતીય બંધારણમાં પ્રસ્તાવના મીન્સ એટલે કે આમુખમાં સમાજવાદ શબ્દ કયા સુધારાથી એડ કરવામાં આવેલો છે? તો 42માં બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવેલો છે. સમાજવાદ છે શબ્દ ઉમેરવામાં આવ્યો, સાથે બિનસાંપ્રદાયિકતા પણ શબ્દ ઉમેરવામાં આવ્યો. નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? બંધારણની અનુચ્છેદ છે એ બંધારણની અનુચ્છેદ નંબર 312 ની અંદર અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. શરૂઆતમાં 2 અખિલ ભારતીય સેવા હતી, આઈએએસ અને આઈપીએસ. 1966 થી આપણા દેશમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એ ઉમેરવામાં આવી. એટલે બંધારણની જે અખિલ ભારતીય સેવાઓ છે, ઓલ ઇન્ડિયા સર્વિસ, એ 3 છે. એમાં કઈ નથી? તો ભારતીય વિદેશ સેવા એટલે કે નથી. ઇન્ડિયન ફોરેન સર્વિસ નથી, પણ ફોરેસ્ટ આવશે. નથી તો આવશે વિદેશ સેવા. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે? તો બહુ સિમ્પલ પ્રશ્ન છે કે અનુચ્છેદ નંબર 356માં કટોકટી અંગેની જોગવાઈઓ આપવામાં આવેલી છે. એમાંની એક કટોકટી છે રાષ્ટ્રપતિ શાસન કે બંધારણીય કટોકટી. બંધારણના ભાગ નંબર 18માં તે વિશેની જોગવાઈ કરવામાં આવેલી છે. તો રાઈટ આન્સર આવશે અનુચ્છેદ 356. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય એના કરતાં ઓછી ન હોવી જોઈએ. તો ન્યૂનતમ વય કેટલી હોવી જોઈએ? તો હવે 35 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ. રાઈટ આન્સર આવશે 35 કરતાં વધુ. કોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ હેબિયસ કોર્પસ રીટ છે. આપણે ત્યાં 5 પ્રકારની રીટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એમાં હાઈકોર્ટમાં 32 નંબરની હાઈકોર્ટની અંદર 32 નંબર સુપ્રીમ કોર્ટમાં 32 નંબરની અનુચ્છેદ અન્વયે અને હાઈકોર્ટની અંદર 226 નંબરની અનુચ્છેદ અન્વયે રીત દાખલ કરી શકાય છે મૂળભૂત અધિકારના ભંગ બદલ. રાઈટ આન્સર આવશે 226. ભારતનો સંત્રી એટલે શું? એટલે સંત્રી ભારતનું રક્ષણ કોણ કરે છે? એમ કહેવાય કે જ્યારે પ્રાચીન કે મધ્યકાલીન સમયમાં આપણો હિમાલય છે આપણું રક્ષણ કરતો તો ઉત્તર ભારતનું. તો રાઈટ આન્સર આવશે હિમાલય ઇઝ રાઈટ આન્સર. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે? 82.5. પૂર્વ રેખાંશ વૃત્તમાંથી એમ કહેવાય કે પૂર્વ રેખાંશ વૃત્ત છે જ્યાંથી આપણે ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે. જે ગ્રીનવિચ રેખાથી 5.5 કલાક આપણે આગળ છીએ અને ભારતનો એક જ પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશના અલ્હાબાદના મિર્ઝાપુર શહેર ખાતેથી ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે. તો ક્યાંથી છે? અલ્હાબાદ પાસે મિર્ઝાપુર. એ મિર્ઝાપુર નથી, અલ્હાબાદ છે. અને અલ્હાબાદનું હવે નામ શું થઈ ગયું છે? યાદ રાખવાનું છે પ્રયાગરાજ. પરીક્ષામાં ઓપ્શનમાં પણ આવું પણ આવી શકે, પ્રયાગરાજ. તો રાઈટ આન્સર આવશે પ્રયાગરાજ, અલ્હાબાદ. કયા પ્રકારના ખડકો? મુખ્યત્વે 3 પ્રકારના ખડકો હોય છે. એમાં પ્રાથમિક ખડક કોને કહેવામાં આવે છે? અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. અગ્નિકૃત ખડક. ઓકે, આગ્નેય કહો તો પણ ચાલે, એમાં કંઈ વાંધો નથી. પાણીની ઘનતા સૌથી વધુ હોય છે તો 4 ડિગ્રી સેલ્સિયસ પણ પાણીની ઘનતા હોય છે. રાઈટ આન્સર આવશે 4 ડિગ્રી સેલ્સિયસ. શુદ્ધ પાણીનું પીએચ, બરાબર છે, પીએચ માપવામાં આવે છે. એમ કહેવાય ને કે 0 થી 6 પીએચ છે એ એસિડ કહેવાય, બરાબર. પછી શુદ્ધ પાણીનું પીએચ આપણે માપવું હોય તો 6.5 થી 7.5 એ શુદ્ધ પીવાલાયક પાણી તરીકે ઓળખવામાં આવે છે. પછી 7 ઉપર તો આપણે બેઝ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો રાઈટ આન્સર આવશે પીએચ 7, બરાબર છે. 7 આવશે પાણીનું પીએચનું પ્રમાણ. હાઇડ્રોજનને સળગવાથી શું બને? હાઇડ્રોજનથી શું બનતું હોય છે? આપણે પાણીનું રાસાયણિક સૂત્ર H2O છે. હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ. તો પાણીને હાઇડ્રોજનને સળગાવવાથી પાણી બનતું હોય છે. રાઈટ આન્સર ઇઝ પાણી. કૃત્રિમ વરસાદ, કોઈ વિસ્તારમાં વરસાદ ન લાવતો એટલા માટે સરકાર દ્વારા એ અમુક એનો પાવડરનો છંટકાવ કરવામાં આવે છે અને તેને વરસાદ લાવે છે. તો રાઈટ આન્સર આવશે સિલ્વર આયોડાઇડ છે એ કૃત્રિમ વરસાદ લાવવા માટે જરૂરી છે. સોરી, 1 મિનિટ, બરાબર છે. કૃત્રિમ વરસાદ, ઓકે, સોરી મિત્રો, બરાબર છે. લોહીના દબાણ માપવાના સાધનને શું કહેવામાં આવે છે? તો લોહીના દબાણ માપવા માટેના સાધનને સ્ફિગ્મોમેનોમીટર તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ આન્સર આવશે સ્ફિગ્મોમેનોમીટર, લોહીનું દબાણ માપવા માટે. હવે કયું જોડકું ખોટું છે? અહીંયા શુક્રપિંડ છે તો ટેસ્ટોસ્ટેરોન છે એ મનુષ્યમાં હોય છે.
સ્વાદુપિંડ છે, ઇન્સ્યુલિન હોય છે, પિચ્યુચરી છે, એસ્ટ્રોજન હોય છે, એડ્રિનલ. તો રાઈટ આન્સર પિચ્યુચરી, એસ્ટ્રોજન નહીં આવે અહીંયા, રાઈટ આન્સર નહીં આવે. તો રાઈટ આન્સર બનશે સી. કયા પદાર્થ કાર્બનથી બનેલો નથી? તો ભાઈ હીરો છે, કોલસો છે, એ બધા કાર્બનથી બનેલા છે. ચાંદી નહીં આવે, ગ્રેફાઇટ પણ આવશે, જે પેન્સિલમાં આપણે ગ્રેફાઇટનો ઉપયોગ કરીએ છીએ તે. અને સૌથી કઠણ કાર્બનનું તત્વ હોય છે તો આપણે એના હીરોમાં હોય છે, બરાબર. કોલસામાં આપણે કાર્બનનું તત્વ હોય તો જ કોલસામાં વધારે પેલી ભૂરી જ્યોત વધારે આવે છે. એન્થ્રેસાઇડમાં વધારે પ્રમાણમાં 90% કરતાં પણ વધારે કાર્બનનું પ્રમાણ હોય છે. 4 પ્રકારના કોલસાના પ્રકાર: એન્થ્રેસાઇડ, બિટુમિનસ, લેગ્નાઇટ અને પીટ. અને પીટમાં સૌથી ઓછું કાર્બનનું પ્રમાણ હોય, જેમાં કોલસામાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય તો વધારે ધુમાડો ઉત્પન્ન કરે છે, બરાબર છે. તો જેટલું કાર્બનનું પ્રમાણ સારું એટલી જ્વલનશીલતા સારી, ઓક્સિજન વધારે મળે અને વધારે પેલી ઉર્જા ઉત્પન્ન કરે છે. તો રાઈટ આન્સર આવશે ચાંદી. લાફિંગ ગેસ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે, કોન્સ્ટેબલનો પ્રિય પ્રશ્ન હોઈ શકે. નાઇટ્રસ ઓક્સાઇડ હવે પછીની કોન્સ્ટેબલમાં કદાચ આ પ્રશ્ન પૂછાઈ શકે. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, પ્રિય લાગે છે કોન્સ્ટેબલ માટે. લાફિંગ ગેસ, નાઇટ્રસ ઓક્સાઇડ, રાઈટ આન્સર. કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે? હેપેટાઇટિસ એ હોય છે, હેપેટાઇટિસ બી હોય છે, આ બધા એના અલગ અલગ પ્રકાર છે કમળો. તો રાઈટ આન્સર આવશે હેપેટાઇટિસ. 1 નોટિકલ માઇલ સમુદ્રના અંતર માપવા માટે, એટલે સમુદ્રમાં અંતર માપવા માટેના આપણે નોટિકલ તરીકે ઓળખીએ છીએ. તો નોટિકલ બરાબર 1.85 કિલોમીટર હોય છે નોટિકલ માઇલ. સૌર ઉર્જામાં 8 આપણે ત્યાં ગ્રહ છે, એમાં સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુભાઈ સૌથી મોટો હોય છે, ગુરુ સૌથી મોટો હોય છે. રાઈટ આન્સર ઇઝ ગુરુભાઈ. રિક્ટર માપક્રમ શાનું માપ? રિક્ટર સ્કેલ. આપણે જે ભૂકંપ આપતો હોય છે ત્યારે આપણે રિક્ટર કેટલા રિક્ટર સ્કેલનો આંચકો આવ્યો, ભૂકંપ આવ્યો, બરાબર, 6.9, 7.9 વગેરે વગેરે. તો ભૂકંપની તીવ્રતા માપવા માટે, ભૂકંપની વ્યાપકતા નહીં, વ્યાપકતા એટલે ભૂકંપ કેટલા ક્ષેત્રમાં છે, વ્યાપકતા નહીં, ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધુ સખત ખનિજ કઈ છે? જો આગળ આપણે આવી ગયો આ જ પેપરમાં કે કાર્બનનું પ્રમાણ શામાં નથી હોતું, તો આપણે વાત કરીએ હીરો સૌથી વધારે સખત કાર્બનનું પ્રકાર હોય છે. તો રાઈટ આન્સર આવશે અહીંયા સૌથી વધુ સખત ખનિજ કઈ છે? તો ભાઈ હીરો છે સખત ખનિજ. સૂર્યના પારજામની કિરણો O3 સાદી ભાષામાં એને શોષણ કરે છે, તો O3 એટલે કે ઓઝોન. તો રાઈટ આન્સર આવશે ઓઝોન. પારજામની કિરણોને પૃથ્વી પર આવતા અટકાવે છે, ઓઝોન નામના સ્તર. કયા સાધનોથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? તો હાઇગ્રોમીટરથી ભેજના પ્રમાણની, વાતાવરણમાં કેટલો ભેજ રહેલો છે, તો હાઇગ્રોમીટરથી માપી શકાય. જય જય ગરવી ગુજરાત, આ ગુજરાતનું એક રાષ્ટ્રીય સૂત્ર આપણે કહી શકીએ. એના રચયિતા કોણ હતા? દીપી અરણુ પ્રભાત. તો આપણા નર્મદ હતા. રાઈટ આન્સર નર્મદ. 1024 બીટ બરાબર 1 કિલોબાઇટ આવશે, 1 કિલોબાઇટ. વેનનું પૂરું નામ? વાઇડ એરિયા નેટવર્ક. વેન હોય છે, લેન હોય છે, બરાબર, આ બધા અલગ અલગ ઇન્ટરનેટના પૂરા નામ હોય છે. વાઇડ એરિયા નેટવર્ક. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? બરાબર છે, તો URL ઇન્ટરનેટ સાથે સંબંધિત છે. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી? ગૂગલ છે, યાહુ છે, બિંગ છે, તો કિંગ નથી, બરાબર. આ ગૂગલ સર્ચ એન્જિન તમે બધા જાણતા રહેશો બધા. ઈમેલમાં CC નો અર્થ શું થાય? તો સિમ્પલ વસ્તુ છે, કાર્બન કોપી, બરાબર. આ બધા ફેક્ટ પ્રશ્ન છે કોમ્પ્યુટરના. ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી, તો એપલ. તો એપલ ઓપરેટિંગ સિસ્ટમ નથી. એપલ એક પ્રકારની અત્યારે બજારમાં એપલના મોબાઈલ છે, એપલના કમ્પ્યુટર છે, ટેબ્લેટ છે, બધું મળે છે, એપલ. વિદ્યાર્થીઓના નામ સરનામામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? એક્સેસનો ઉપયોગ કરવામાં આવે છે નામ સરનામા વગેરે વગેરે સ્ટોર કરવા માટે. OCRનું પૂરું નામ? ઓપ્ટિકલ કરેક્ટર રેકગ્નિશન. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. PDF નો અર્થ ઘણીવાર પ્રશ્નમાં પૂછે. PDF આપણે મોકલીએ છીએ કોમ્પ્યુટરમાં, આપણે ખ્યાલ કે PDF ફાઇલ સેન્ડ કરીને વગેરે માટે. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઇન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. 2020ની ઓલિમ્પિક્સ રમત ક્યાં શહેરમાં યોજનાર છે? ઓલરેડી યોજાઈ ગયો છે. આ 2016નું પેપર છે. ટોક્યોમાં યોજાશે. એકચ્યુઅલી 2021માં યોજાયો હતો, આપણે ખ્યાલ છે કોરોનાને કારણે જાપાનમાં.
ગુજરાત હાઈકોર્ટના એ વખતના ન્યાયાધીશ 2016ની વાત છે, કોણ હતા એ નો યાદ રહે, કંઈ જરૂર નથી. આર સુભાષ રેડ્ડી હતા. પણ અત્યારે કોણ છે? અત્યારે છે અરવિંદ કુમાર છે, એ અત્યારે આપણા ચીફ જસ્ટિસ છે ગુજરાતના. ઈસરો દ્વારા એ વખતે એકી સાથે 8 છોડવામાં આવેલા, ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. તો મિત્રો યાદ રાખજો, આજની સુધી ઈસરો દ્વારા સૌથી વધારે કેટલા ઉપગ્રહ છોડવામાં આવેલા? તો 104 ઉપગ્રહ એક સાથે છોડવામાં આવેલા છે. આ પ્રશ્ન પરીક્ષા ગમે ત્યાં ભૂતકાળમાં પૂછાય. હવે રિયો ઓલિમ્પિક્સમાં 2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ વિનર ઉસેન બોલ્ટ ક્યાંના હતા? તો ભાઈ જમૈકા દેશના હતા. જમૈકા રાઈટ આન્સર. તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી યોગા 2016ની વાત છે, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન કોણે કર્યું હતું? એ વખતે પ્રશ્ન હતો હામિદ અંસારી, ઉપરાષ્ટ્રપતિ આપણા હામિદ અંસારી. રાજ્યસભાના વર્તમાન સભાપતિ કોણ છે? એ વખતે 2016ની વાત છે, એ વખતે રાજ્યસભાના એટલે ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો ઉપરાષ્ટ્રપતિ આપણા હામિદ અંસારી હતા, એ હતા. અને વર્તમાન પૂછે તો કોણ છે? જયદીપ જનખડ પ્રશ્ન આવી શકે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં 2016માં મિક્સ ડબલમાં કોણ હતા? લિએન્ડર પેસ અને માર્ટિના હિંગિસ હતા. કુસ્તીમાં ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર છે. ઓલિમ્પિક્સમાં તો સાક્ષી મલિક યાદ રાખવાનું છે, સાક્ષી મલિક હતા. પેરા ઓલિમ્પિક્સમાં ગેમ્સ 2016માં દીપા મલિક કઈ રમત સાથે સંકળાયેલા છે? પ્રશ્ન પૂછાઈ શકે. 2016માં ન પૂછાય કઈ નહીં, પણ એવું પૂછે દીપા મલિક કઈ રમત સાથે સંકળાયેલા છે? ગોળાફેંક સાથે સંકળાયેલા છે. 2016માં વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષની, આ પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, એન્ડ્રે મરે હતા, જવા દો કારણ કે એ વખતની વાત છે. કયા પ્રથમ ભારતીય પહેલા ઓલિમ્પિક્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે? દેવેન્દ્ર ઝાઝરિયા, એ પણ યાદ રાખવાનું છે. આંતરરાષ્ટ્રીય રમતમાં ગુજરાતમાં સૌથી વધારે, એટલે રાષ્ટ્રીય રમતમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું હતું? તો 2015માં કેરલામાં. અને હમણાં પણ તમને યાદ હશે કે આપણે 2022માં આપણો રાષ્ટ્રીય રમોત્સવ આપણા ગુજરાતમાં યોજાઈ ગયો. ઓકે મિત્રો, તો આ સાથે આ પ્રશ્ન હતા. આ સાથે અલગ અલગ કોર્સિસ અમારા યુવા ઉપનિષદ એપ્લિકેશન પર અવેલેબલ છે. પોલીસ કોન્સ્ટેબલ માટેના અલગ અલગ પુસ્તકો બજારમાં પણ અવેલેબલ છે, આપ લઈ શકો છો. ઓકે મિત્રો, વંદે માતરમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2016ની અંદર જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવાયેલી એમની અંદર કાયદાનું જે પોર્શન હતું એ કાયદાના પોર્શનનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ખૂબ ઇઝી ક્વેશ્ચન હતા, પણ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે આ અઘરા છે, પણ વાસ્તવમાં ખૂબ હેલા હતા અને એકદમ ફેક્ચ્યુઅલ ડેટા તરીકે આપણે એક્ઝામની અંદર મૂકેલા. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. પણ હા, હાલ આપણી ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણી જે યુવા ઉપનિષદની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર ફોરેસ્ટ ગાર્ડ એટલે કે એમની નીચેની પોસ્ટ એટલે કે ફોરેસ્ટની નીચેની પોસ્ટ એટલે ફોરેસ્ટ ગાર્ડ અને એમનો હાલ કોર્સ છે અવેલેબલ છે જ. એટલે વનરક્ષક માટે સ્પેશિયલ કોર્સ છે અને એમની અંદર કોમ્બો એટલે લગભગ 150 માર્ક સુધીનો આખો કોર્સ કવર થઈ જાય છે. અને જેમની અંદર ફોરેસ્ટનો જે 100 માર્કનું પોર્શન છે, એમના સિવાયના જે આપણા ગણિત, રીઝનિંગ અને ગુજરાતી વ્યાકરણનું જે પોર્શન છે એ આખું જે ફોરેસ્ટની પરીક્ષાનો જે જેટલું પણ પેપરની અંદર જેટલા માર્કનું વેઇટેજ છે લગભગ એમાં 150 માર્કનો કવર થાય છે. છતાં પણ જો કોઈ વિદ્યાર્થીની ઇન્ક્વાયરી હોય અથવા તો એમને આમને કંઈ પણ વધારે જાણકારી જોતી હોય તો આમની માટે હાલ આપણી એપ્લિકેશનની અંદર ઇન્ક્વાયરી નંબર ઉપર સંપર્ક કરી શકે છે. અને આપણા કોર્સની આખી જે વેલિડિટી અને તેમના આખી પ્રાઇઝો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આપણા જે 2016ની અંદર કાયદાનું જે પોર્શન હતું એમનો આપણે અભ્યાસ કરીએ. એમાંની પહેલી જ પરીક્ષાની અંદર પૂછાયેલી વ્યાખ્યા કહો તો વ્યાખ્યા અને કલમ કહો તો કલમ, કે ભાઈ ગૌણ પુરાવો એટલે શું? એમની કલમ છે, પણ એમને વ્યાખ્યાની ડેફિનેશન પરીક્ષાની અંદર પૂછેલી કે ભાઈ ગૌણ પુરાવો એ નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય? જો પ્રાથમિક પુરાવો, ગૌણ પુરાવા, આમની અંદર ખાસ સમજવાનું છે. પ્રાથમિક પુરાવો એટલે કેવો પુરાવો? તો કે કોઈ પણ વસ્તુનો પ્રથમ પુરાવો, જેમ કે મારા 12મા ધોરણનું પાસ કર્યું રિઝલ્ટ છે, એ રિઝલ્ટ તો એ પ્રાથમિક છે. મારું લિવિંગ સર્ટી તો એ પ્રાથમિક પુરાવા તરીકે ઓરિજિનલ પુરાવાઓ છે. પણ જો યાદ રાખજો કે પરીક્ષાની અંદર બરાબર સમજ પડે એવી રીતના જ પૂછ્યું છે કે ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય? પહેલું જ ઓપ્શન આમની અંદર લખ્યું છે કે જ્યારે મૂળ દસ્તાવેજ શું થયો હોય? નાશ પામ્યો હોય. એટલે કે આપણો મૂળ દસ્તાવેજ ન હોય તો આપણે ગૌણ પુરાવો રજૂ કરી શકીએ.
સેકન્ડ નંબરનો મુદ્દો કે જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય, એટલે કે કોર્ટની કાર્યવાહીની અંદર કોઈ દસ્તાવેજ સંબંધિત વિવાદ થાય અને કોઈ વ્યક્તિ પાસે મૂળ પુરાવો, પોતાની પાસે મેન પુરાવો એટલે કે પ્રાથમિક પુરાવો ન હોય, ત્યારે કોર્ટમાં રજૂ કરે કયો પુરાવો? ગૌણ પુરાવો. તો કે ભાઈ આ પણ સાચું, કે ભાઈ આ પણ રજૂ ક્યારે રજૂ કરી શકાય? તો કે ભાઈ આ પણ જો મૂળ મેન નાશ પામ્યો હોય તો પણ રજૂ કરી શકાય, સામા પક્ષકાર પાસે હોય તો પણ રજૂ કરી શકાય. એમના તે વિશે જ્યારે મૂળ દસ્તાવેજ શું થયો હોય? ખોવાઈ ગયો હોય. આ ગૌણ પુરાવો ત્રણે ત્રણ સંજોગોમાં તમે કોર્ટની અંદર જરૂર પડે ત્યારે રજૂ કરી શકો. ક્યારે? જ્યારે તે નાશ પામ્યો હોય, સામેવાળા પક્ષકાર પાસે હોય, અથવા તો આ છે તમારી પાસે તે શું થયેલો હોય? ખોવાયેલો હોય. આ ત્રણે ત્રણ સંજોગોમાં તમે ગૌણ પુરાવો રજૂ કરી શકો. એટલે આમનો જવાબ, આ પ્રશ્નનો જવાબ ખૂબ ઈઝી હતો જો સમજ્યા હોય તો. અને એટલે આમની અંદર શું આવશે? ડી જવાબ આવશે કે ઉપરના બધા જ સંજોગોમાં, એટલે ABC ત્રણેય સંજોગોમાં ગૌણ પુરાવો શું કરી શકાય? રજૂ કરી શકાય. આવો કંઈક ક્વેશ્ચન 2016 ની અંદર 66મો પ્રશ્ન હતો પોલીસની કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર. એમના પછી પુરાવાના કાયદાની બીજી વ્યાખ્યામાંથી જ પ્રશ્ન પૂછાયેલો છે કે હકીકત વિશે, યાદ રાખજો, હકીકત વિશે એટલે કે હકીકત શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? યાદ રાખજો કે હકીકત કોને કેવી? કાયદામાં જ્યારે જજ સાહેબ પોતાની સુનાવણી દરમિયાન પુરાવાઓનો જ્યારે શું કરતા હોય? તથ્ય લેતા હોય, એ સમયગાળા દરમિયાન હકીકત છે એ કોને ગણવી? હકીકતનો સમાવેશ જજ સાહેબની દ્રષ્ટિએ કોને લેવો? આવો કંઈક ક્વેશ્ચન કલમ નંબર 67 ની અંદર, પ્રશ્ન નંબર 67 ની અંદર છે. એમાંનું પહેલું જ કે જ્યારે કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો હોય તો પણ એને હકીકતની અંદર સમાવેશ કરી શકાય. સેકન્ડ નંબરનો મુદ્દો કે જ્યારે કોઈક વ્યક્તિ કંઈક સાંભળ્યું હોય અથવા તો કોઈકે કંઈક વસ્તુ શું કરી હોય? જોઈ હોય, તો પણ હકીકત જ કહેવાય. હકીકતમાં તેને લઈ શકાય. ત્રીજા નંબરનો કે જ્યારે કોઈ વ્યક્તિની અમુક સમાજમાં અમુક પોતાની શું હોય? પ્રતિષ્ઠા હોય. આ ત્રણે ત્રણ હકીકતો છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ યાદ રાખવું, હકીકતમાં કોનો કઈ બાબતનો સમાવેશ થાય તો કઈ બાબતનો થાય? તો કે અમુક વ્યક્તિ અમુક શબ્દ બોલ્યા હોય એમનો પણ થાય, સાંભળ્યા હોય એમનો પણ થાય, અને ત્રીજા નંબરમાં અમુક વ્યક્તિને અમુક પ્રતિષ્ઠા છે. જેમ કે વર્લ્ડની ટોપ 5 વિશ્વાસપાત્ર કંપનીઓમાં એક ટાટા આવે. ટાટા કંપની છે એક વિશ્વની એક ટોપ પ્રતિષ્ઠિત કંપની છે. એમની પ્રતિષ્ઠા છે ને એ પણ એક સમાજની, આપણા પુરાવાના કાયદાની એક શું છે? હકીકત છે. તો આમાં ત્રણે ત્રણનો, આ હકીકતમાં ત્રણે ત્રણનો સમાવેશ થાય છે. આમનો જવાબ આ માન્ય રાખેલો. એમના પછી કલમ નંબર 68 કે CRPC અને ભારતીય પુરાવા અધિનિયમના ડેપ્થમાં પ્રશ્નો પૂછેલા છે. ઈઝી છે પણ સરસ મજાના પ્રશ્નો છે. કે ભાઈ 68મો પ્રશ્ન હતો, ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્નો પૂછવામાં આવે છે? જો યાદ રાખજો, ભારતીય પુરાવા અધિનિયમની અંદર 3 પ્રકારના તપાસ થાય અને એ 3 પ્રકારની તપાસમાં અમુક પ્રકારના પ્રશ્નો પૂછી શકાય અને અમુક પ્રકારના પ્રશ્નો સીધા ન પૂછી શકાય. અમુક સંજોગોમાં તમે અમુક પ્રશ્ન ન પૂછી શકો. જેમ કે કેવા પ્રશ્ન? સૂચક પ્રશ્ન. પણ બધા વિદ્યાર્થીને ખાસ કહી દઉં કે સૂચક પ્રશ્ન એટલે શું? સૂચક પ્રશ્ન એટલે કે જે વકીલ, જે પોતાનો પક્ષકાર નહીં, સામેનો પક્ષકાર અમુક સંજોગોમાં પોતાનો પક્ષકાર જેવા જવાબની અપેક્ષા રાખતો હોય એવા પ્રકારના એ પ્રશ્ન પૂછે, એને કેવા કહેવાય? સૂચક પ્રશ્ન કહેવાય. તમને એમ થાય જેવા જવાબની અપેક્ષા રાખવી એટલે શું? માનો કે અ નામનો વ્યક્તિ કોઈ પણ આરોપી હોય કે ફરિયાદીનો એ વકીલ છે. ઈ માનો કે એ આરોપી પક્ષનો વકીલ છે. એટલે એ આરોપી પક્ષના વકીલ તરીકે ફરિયાદીને શું પૂછે છે? પ્રશ્નો પૂછે છે. તો એ કેવા પ્રશ્નો પૂછશે કે પોતાનો આરોપી શું થઈ જાય? બચી જાય. એટલે એવા પ્રકારના પ્રશ્નો પૂછશે કે ફરિયાદી હશે ને એ ખોટા જવાબ આપે. એટલે કે પોતે ઈચ્છે એવા એમને ઈ વકીલને જવાબ મળે એવા પ્રકારના પ્રશ્નો. એટલે કેવા પ્રશ્નો? સૂચક પ્રશ્નો. તો કે સૂચક પ્રશ્નો પુનઃ તપાસમાં, તો કે ભાઈ આ તો ન પૂછી શકાય. સૂચક પ્રશ્નો છે સર તપાસમાં, તો કે ન પૂછી શકાય. સૂચક પ્રશ્નો એ કેમાં? ઉલટ તપાસની અંદર પૂછી શકાય. કયા સંજોગોમાં? યાદ રાખજો કે તમામે તમામ વ્યક્તિઓ તપાસનો ક્રમ પહેલા સર તપાસ, પછી ઉલટ તપાસ અને પછી કેવી તપાસ?
આ તપાસ યાદ રાખજો, સર તપાસ, ઉલટ તપાસ અને ફેર તપાસ. આમનો કદાચ બેઝ કોઈની ન ખબર હોય તો કહી દઉં કે કોર્ટની અંદર કેસ ચાલતો હોય અને એક સાઈડ ફરિયાદી હોય ને એક સાઈડ આરોપી હોય. એક સાઈડ ફરિયાદીનો વકીલ હોય ને એક સાઈડ કોણ હોય? આરોપીનો વકીલ હોય. માનો કે એમાં પહેલા વહેલા ફરિયાદી શ્રી જજ સાહેબ સમક્ષ બોલવા આવ્યો. જેવો જ ફરિયાદી બોલવા આવે એટલે એમનો જ વકીલ, પોતાનો જ વકીલ પોતાના અસીલને પૂછે અને એ જે પ્રશ્ન પૂછે ને એને કેવા એ જે તપાસ છે કેવી તપાસ છે? સર તપાસ. જેવો પોતાનો વકીલ પૂછી લે એટલે સામેવાળાનો વકીલ એટલે આરોપીનો વકીલ એ જ ફરિયાદીને પ્રશ્ન પૂછે. હવે આરોપીનો વકીલ છે એ પ્રશ્ન પૂછે, સીધા પૂછે. એ શું કરવા પ્રશ્ન પૂછે કે ભાઈ આ જવાબ ક્યારે ખોટા આપે. એટલે એ એવા ઊંધા સવાલ પૂછશે કે સામેવાળો વ્યક્તિ ખોટો હોય તો પકડાઈ જાય. એટલે ઉલટા સવાલ પૂછશે. અને આવા સમય દરમિયાન સામેવાળો વકીલ છે એ પોતે ઈચ્છા પડે ને એવા જવાબની અપેક્ષા રાખતો હોય. એટલે એ જે ઉલટ તપાસની અંદર જે પ્રશ્ન પૂછાય ને આ પ્રશ્ન એટલે કેવા પ્રશ્નો? સૂચક પ્રશ્ન. છેલ્લી તપાસ થઈ કઈ તપાસ? ફેર તપાસ. જો સમજો બરાબર, પોતાનો વકીલ લે સર તપાસ, સામેનો વકીલ લે ઉલટ તપાસ. આ બે તપાસને અંતે 90% કિસ્સામાં ખબર પડી જાય કે કેસ કોના તરફી જશે. એટલે જો આરોપી પક્ષી કેસ જવાનો હોય, આરોપી જીતી જવાનો હોય તો પોતાનો જ પક્ષવાળો, યાદ રાખજો, ફરિયાદીના જ પક્ષવાળો શું કહે કે આપણે તો હારી જાય એમ છે, હજી પણ એક તપાસનો હું માગીએ, જજ સાહેબ સમક્ષ સમય માગ્યો. અને ઈ તપાસ એટલે કઈ તપાસ? ફેર તપાસ. એક વખત તો કરી લીધી, હવે અમે કેવી તપાસ? અમે અંદર ખબર કહેવાનું નહીં, આ વાતની ચર્ચા ન હોય, હારી જાય એમ છીએ એટલા માટે ફેર તપાસની શું કરીએ છીએ? માગણી કરીએ છીએ. સેમ સિચ્યુએશન જો આ કેસ ફરિયાદી તરફી જતો હોય તો જે સામેવાળો વકીલ છે એ ઉલટ તપાસ કરી હોય સામેવાળા વકીલે, અને ઉલટ તપાસમાં એને ખબર પડી જાય કે અમે જીતી શકશું નહીં, તો ફરીથી એની જ ઉલટ તપાસ પૂરી થાય એટલે ફરીથી તપાસ માગે. નહીં તપાસ એટલે કઈ? ફેર તપાસ. એટલે સર તપાસ પોતાનો વકીલ માગે, ઉલટ તપાસ પ્રતિપક્ષી એટલે કે સામેનો વકીલ માગે છે, તપાસ લે છે, અને ફેર તપાસ બંને પક્ષકાર લેતા હોય છે. અને આમની અંદર સામાન્ય પ્રશ્ન, આપણો વકીલ આપણને કે ઊંધા પ્રશ્ન પૂછે ખરો? એ તો આપણે સારા જવાબ આપીએ એવા જ પૂછે. સામેનો વાળો વકીલ ઉલટ તપાસમાં ભૂખા નીકળી જાય ભાઈ, એમની અંદર તો ભીણા આવી જાય, ખોટો એ પકડાય જ જાય. એટલે એ ઉલટ તપાસ છે એ પ્રતિપક્ષ કરે ને એ કેવા પ્રશ્નો પૂછે? સૂચક પ્રશ્નો પૂછે. જો આમની અંદર છે જ કે પુનઃ તપાસ, યાદ રાખજો, ઇન્સાફી કાર્યવાહીમાં કયા તબક્કે સૂચક પ્રશ્નો પૂછવામાં આવે તો કે પુનઃ તપાસમાં નહીં, સર તપાસમાં નહીં. સર તપાસ અને પુનઃ તપાસમાં નહીં, પણ કેમાં તપાસવામાં આવે? ઉલટ તપાસની અંદર આ પ્રશ્નો પૂછવામાં આવે. એમના પછી આવે છે કે ભારતમાં પુરાવાના કાયદાના સંદર્ભમાં નીચેનામાંથી સહતહમતદાર કોને ગણી શકાય? પહેલા તો એ તમારે સમજવું પડે કે તહમતદાર એટલે શું. સહતહમતદાર એટલે તો તમને બધાને ખબર પડી જશે કે ભાઈ તહમતદાર એટલે શું. સહ તો તમને બધાને, તહમતદાર એટલે કે કોઈ અનામના વ્યક્તિએ બનામના વ્યક્તિ ઉપર બળાત્કારનો આરોપ મૂક્યો છે, અને એ જે આરોપી વ્યક્તિ છે ને, આરોપી, એમના ઉપર જે આખું આરોપનામું ઘડવામાં આવે, આ આરોપનામું જે વ્યક્તિના માથે હોય, સર ઉપર હોય, એમને શું કહેવાય? તહમતદાર કહેવાય. એટલે આરોપ, યાદ રાખજો, જેના ઉપર ગુનો સાબિત થઈ ગયો નહીં એમને તો ગુનેગાર કહેવાય. આ તો હજી સાબિત ન થયો હોય પણ એના ઉપર આરોપ છે એટલે એ ગુનાનો તહમતદાર કહેવાય. જેમ કે હું અને મારો મિત્ર છે કોઈ જગ્યાએ ચોરી કરવા જઈએ છીએ, અને ચોરી કરીને પછી આવતા હોય ને પકડાઈ જઈને કોર્ટમાં કેસ ચાલુ થાય અને હું મુખ્ય આરોપી હોઉં, હું ચોર ગણાવ અને મારા ઉપર ચોરીનો આરોપ છે તો મારા ઉપર તહમત મૂકેલ છે એટલે હું તહમતદાર થયો. પણ મારી સાથે હતો એ મારો કેવો છે? સતોહમતદાર છે. એટલે સમજી લેજો, મારી સાથેનો મને મદદ કરનાર વ્યક્તિ એટલે સતોહમતદાર છે. હવે પ્રશ્ન શું પૂછ્યો છો કે ભારતીય પુરાવાના કાયદામાં સંદર્ભે નીચેનામાં સતોહમતદાર કોને ગણી શકાય? યાદ રાખજો. એટલે મને જે ગુનામાં મદદ કરી હોય ને એની વાત કરી છે આમાં. તો કે ગુનાને નજર સામે જોનાર, તો અહીંયા ભાઈ એ તો જોતો હતો, એ થોડો ગુનેગાર છે. આ જવાબ ન આવે. ગુનાની જગ્યા પર નિવાસ કરનાર, આ તો ક્યાંથી આવે? એ તો અહીંયા રહેતો હતો, એ ક્યાંથી રહેવાથી થોડો કોઈ સહ ગુનેગાર બની જાય?
પણ યાદ રાખજો કે ગુના થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરે તો આમને પણ સહગુનેગાર ક્યાંથી કહેવો? આ તો પોલીસે એમને શું ન કરી, મદદ નથી કરી. પણ ચોથા નંબરનો ઓપ્શન વાંચો કે ગુનામાં સાથ આપનાર કે શું કહેવાય? ભાગીદાર. એટલે યાદ રાખજો, હું આરોપી હોઉં ને મને મદદ કરતો હોય એ સહ આરોપી કહેવાય. હું તહોમતદાર છું તો એ સહ તહોમતદાર. એ ક્યારે બને? મને મદદ કરે તો. એટલે ગુનામાં સાથ આપનાર ભાગીદાર હોય તો એ આ ભાગને આપનાર એટલે કોણ? સહ તહોમતદાર. ખાલી પ્રશ્નોને સમજવાનો છે. એમના આમનો જવાબ આવે છે પ્રશ્ન ડી. એમના પછી આવે છે પ્રશ્ન નંબર 70. એમની અંદર છે કે ભારતીય પુરાવાના કાયદામાં કલમ નંબર 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે? તો તમામ યાદ રાખજો કે કલમ 32(a) ડાવરી ડેથ સમયગાળા દરમિયાન જે નિવેદન લેવાય. ખાલી તમને એક્ઝામ્પલ આપું, જે સ્ત્રી ઉપર ડાવરી ડેથ થયું હોય એ નિવેદન લેવાય. જે કોઈ સ્ત્રીએ કે પુરુષે આત્મહત્યા કરી હોય એનું છેલ્લા સમયનું નિવેદન. કોઈ વ્યક્તિ જિંદગીના અંતિમ શ્વાસોમાં હોય ને જે કંઈ પણ બોલે ને એમને કલમ 32 મુજબનું છેલ્લું નિવેદન મરણોત્તર નિવેદન કહેવાય. આ મરણોત્તર નિવેદનની બાબતમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભારતીય પુરાવા અધિનિયમમાં મરણોત્તર નિવેદન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય? યાદ રાખજો, પહેલું જ કે દીવાની કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય, બીજું જ ફોજદારી કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય, સી કે એ અને બી બંનેમાં ગ્રાહ્ય ગણાય, કે ઉપરનામાંથી કોઈ જ નહીં. તો યાદ રાખજો, તમામે તમામ મરણોત્તર નિવેદન એ દીવાની કેસ પ્રકારના પણ મુદ્દાઓમાં આવી શકે અને ફોજદારી પ્રકારના કેસમાં પણ આવી શકે. એટલે મેં તમને પહેલા જ આપણા આખી જે વિડીયો સિરીઝ છે અને એ વિડીયો સિરીઝની અંદર દીવાની અને ફોજદારી વિશે સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે. દીવાની એટલે કે એવા પ્રકારના જમીન મિલકત પ્રકારના અને ફોજદારી એટલે કે શરીર વિરુદ્ધના, મિલકત વિરુદ્ધના ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં કોઈ પણ પ્રકારના પ્રાથમિક સારવાર લેવી પડતી હોય, છેતરપિંડીના કિસ્સા હોય, આવા તમામ પ્રકારના ગુનાઓ એટલે ફોજદારીના ગુનાઓ કહેવાય. એટલે યાદ રાખજો, આપણું મરણોત્તર નિવેદન એ દીવાની ને ફોજદારી બંનેમાં કેવું ગણાય? ગ્રાહ્ય ગણાય. એટલે એ અને બી બંને છે તે શું ગણાય? આમની અંદર કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય. એમના પછી આવે છે પ્રશ્ન નંબર 71મો. ભારતીય પુરાવામાં યાદ રાખજો, સમજજો બરાબર, ભારતીય પુરાવાના કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું? મેં આગળી જ આ જ ઓલાની અંદર સમજાવ્યું. સર તપાસ એટલે કે પોતાનો પક્ષકાર તમને તમારો જ પક્ષકાર શું કરે? પ્રશ્ન પૂછે. એમને શું કહેવાય? આપણે સર તપાસ કહેવાય. સામેનો પક્ષવાળો આપણને પ્રશ્ન પૂછે એમને ઉલટ તપાસ કહેવાય. અને બેમાંથી કોઈ પણ જ્યારે વિશેષ સંજોગોમાં પૂછે એમને શું કહેવાય? ફેર તપાસ કહેવાય. હવે આપણે સર તપાસ એટલે શું? તો કે સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી તે. યાદ રાખજો, સાક્ષીને પુરાવા સાથે બોલાવીને તપાસ કરવી. તો યાદ રાખજો, સાક્ષીને પુરાવા સાથે જો દસ્તાવેજી પુરાવા હોય તો સર તપાસ ન થાય. સર તપાસ કરવી તે દસ્તાવેજનું મહત્વ નથી. એટલે સાક્ષી જો પુરાવા સાથે દસ્તાવેજી પુરાવા સાથે આવે તો સીધી ઉલટ તપાસ થાય. એટલે આ તો જવાબ આવશે જ નહીં કોઈ સંજોગોમાં. બીજા નંબર, સાક્ષીને સોગંદ પર તપાસ કરવી. યાદ રાખજો, કોઈ પણ સાક્ષી હોય એને કોઈ પણ પ્રકારના સોગંદ લેવડાવવા સિવાય એમનું નિવેદન લેવાય નહીં. એ તો ઉલટ તપાસમાં લેવાય. પણ આમાં તો કેમાં કીધું છે? સર તપાસ. સાક્ષીઓને બોલાવીને પક્ષકાર દ્વારા એટલે કે આપણા જ વકીલ, આપણા જ પક્ષકાર દ્વારા જે તપાસ કરવામાં આવે આ તપાસ એટલે કઈ તપાસ? સર તપાસ. એટલે યાદ રાખજો, ઉપરના તમામ નહીં, ખાસ યાદ રાખવું આમની અંદર કે સર તપાસ એટલે કે પોતાના પક્ષકાર દ્વારા સાક્ષીને બોલાવીને પોતાના જ પક્ષકાર દ્વારા જે તપાસ કરવામાં આવે એમને શું કહેવાય? સર તપાસ કહેવાય. એમના પછી પ્રશ્ન નંબર 72 કે આ બહુ સરસ મજાનો એકદમ પ્રેક્ટિકલ પ્રશ્ન હતો કે અભારતનો નાગરિક છે. જો યાદ રાખજો, અભારતનો નાગરિક છે, ઓસ્ટ્રેલિયામાં જઈ અને શું કરે છે? ખૂન કરી નાખે છે. એટલે અભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત આવી જાય છે અને ભારતમાં આવ્યા બાદ તેને ગુનાની શું થાય છે? યાદ રાખજો, ભારતમાં આવ્યા બાદ આ ગુનાની શું થાય છે? જાણ થાય. ભારતનો કોઈ વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણે જાય, આઈપીસી ના કાયદાની કલમ 1, 2, 3, 4 અને 5 પાંચે પાંચની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ભારતનો વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણામાં જાય
એમાં ખાસ કરીને કલમ નંબર 3 અને 4 ખાસ સમજી લેજો આઈપીસી ના કાયદાને. જેની અંદર લખ્યું છે કે ભારતનો નાગરિક વિશ્વના કોઈ પણ ખૂણે જાય તો એને ભારતીય કાયદો લાગુ પડે. એટલે આઈપીસી ભારતની વ્યક્તિને લાગુ પડે. એટલે આપણો વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં જાય ત્યાં કોઈ પણ વ્યક્તિને મારી નાખે છે તો આ સંજોગોમાં એ વ્યક્તિની વિરુદ્ધમાં ગુનો દાખલ થાય. ત્યાંથી મારીને અહીંયા આવતો રહે તો અહીંયા જ્યાં હોય ને એ વ્યક્તિ ત્યાં જ એમની પોલીસ ધરપકડ કરે ને એ જ વિસ્તારમાં એમની વિરુદ્ધમાં શું દાખલ થાય? ગુનો દાખલ થાય એની વિરુદ્ધમાં કાર્યવાહી થાય. હવે આમના જવાબ આપણે જોઈએ કે ભાઈ આમને શું ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં ખૂન કરીને ભારતમાં આવતો રહેશે તો આ બાદ ગુનાની જાણ થાય છે તો શું જવાબ શું આવે આમની અંદર કે ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદારી રહેશે નહીં. ભાઈ ભારતનો નાગરિક છે શું કરવા ભાઈ ભારતમાં ગુનો કર્યો ન હોય તો લાગુ ન પડે. અહીંયા ભારતીય કાયદો છે એટલે લાગુ પડે એટલે આ જવાબ તો નહીં જ આવે. બીજા નંબરમાં કે સામે ભારતમાં જે સ્થળે મળી આવે તે સ્થળે જ અદાલતમાં શું થાય? ભારતીય ફોજદારી હેઠળ શું ચાલે? ટ્રાયલ ચાલે. યસ, સાચું. આ જવાબ આવી શકે વન ટાઈમ, આ જવાબ ન આવી શકે. આ જવાબ પણ વાંચીએ કે અસમે ભારતમાં જે સ્થળે મળી આવે તે સ્થળે અદાલતમાં ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા અનુસાર શું ચાલશે? કાયદો નહીં ભાઈ, ભારતીય દેશ છે, ભારતનો કાયદો એમને લાગુ પડે છે. પછી તો ક્યાં ઓસ્ટ્રેલિયાનો પ્રશ્ન જ આવે છે? એટલે આ પણ જવાબ નહીં આવે. છેલ્લું કે જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો તેની સામે ઓસ્ટ્રેલિયામાં ફોજદારી ધારા હેઠળ શું ચાલે? ટ્રાયલ ચાલે. નહીં ભાઈ, ભારતીય નાગરિક છે અને એને ભારતીય કાયદા પ્રમાણે શું થાય? ગુનો દાખલ થાય. એટલે કલમ આમનો જવાબ આવશે કયો? બી, કે એ વ્યક્તિ ભારતમાં જ્યાં પણ હોય ત્યાં એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થાય અને એમની ટ્રાયલ કોર્ટમાં શું થાય? ચાલુ થાય. એમના પછી પ્રશ્ન નંબર 73 કે ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? કેટલા સભ્ય હોય? આ આઈપીસી નો પ્રશ્ન છે કે ભારતમાં ફોજદારી ધારા અનુસાર ગેરકાયદેસર મંડળી, યાદ રાખજો, કાયદા વિરુદ્ધની મંડળી, આ મંડળીની અંદર ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય? 5 વ્યક્તિ હોય. તો યાદ રાખજો, ચોરી 1 વ્યક્તિ હોય તો પણ થાય, ગુનાહિત કાવતરું 2 વ્યક્તિ ઓછામાં ઓછા હોવા જોઈએ, બખેડામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ છે? 2, ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 5. એટલે આમની અંદર પ્રશ્ન સ્પષ્ટ ભાષામાં પૂછ્યું ગેરકાયદેસર મંડળી આઈપીસી ભારતીય દંડ સંહિતાની કલમ નંબર 141 માં સ્પષ્ટ શબ્દમાં લખ્યું 5 કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થાય, સમાન ઈરાદો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારના કોઈ 2 ઈરાદા સાથે મારવા અથવા તો એમને ઈજા કરવા માટે ભેગા થાય અને એ વ્યક્તિને મારવા માટેનો કોઈ પણ પ્રયત્ન કરવાની શરૂઆત કરે એટલે ગેરકાયદેસર શું કહેવાય? મંડળી કહેવાય. અને એમને ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ છે? 5. આ પ્રશ્નો તો 7, 8, 9 હમણાં લખ્યું છે. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા કેટલા? વધુમાં વધુ તો ગમે એટલા હોય, ઓછામાં ઓછા કેટલા હોય? 5 હોય. એમના પછી પ્રશ્ન નંબર કેટલામો છે? 74મો કે અને બ જાહેર સ્થળ ઉપર, યાદ રાખજો, એકબીજા સાથે મારામારી કરી, જાહેર સ્થળ ઉપર એકબીજા સાથે મારામારી કરી અને જાહેર શાંતિનો શું કરે છે? ભંગ કરે. જો યાદ રાખજો, આઈપીસી કલમ નંબર 159, કોઈ 2 કે તેથી વધારે વ્યક્તિ કોઈ જાહેર સ્થળ ઉપર કોઈ પણ પ્રકારની જાહેર શાંતિનો ભંગ થાય એવું કૃત્ય કરે તો એમને બખેડો કહેવાય. શું કહેવાય? એને બખેડો કહી શકાય. આમની અંદર સ્પષ્ટ લખ્યું કે ભાઈ અને બ જાહેર સ્થળ પર એકબીજા સાથે મારામારી કરીને જાહેર શાંતિને શું કરે છે? ભંગ કરે છે. તો નીચે પૈકી કયા ગુના માટે જવાબદાર ઠેરવી શકાય? તો ગેરકાયદેસર મંડળી નહીં, એમાં 5 સભ્યોની જોગવાઈ છે. બખેડો તો કે હા જાહેર સ્થળ ઉપર છે અને કેટલા વ્યક્તિ છે? 2. હુલ્લડ તો એમાં કેટલા વ્યક્તિ હોય? 5. હુલ્લડ જાહેર જગ્યાએ પણ થઈ શકે અને ખાનગી જગ્યાએ પણ થઈ શકે. અને બગાડ તો કે આમની અંદર કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ વસ્તુનો નાશ થવા વાતનો ઉલ્લેખ નથી આમની અંદર. એટલે આમની અંદર જવાબ આવશે શું આવશે? બખેડો. 2 કે તેથી વધારે વ્યક્તિ હોય અને જાહેર શાંતિનો ભંગ થાય એટલે શું કહેવાય? બખેડો કહેવાય. એમના પછી પ્રશ્ન નંબર 75 ભારતીય ફોજદારી ધારા અન્વયે, યાદ રાખજો, ભારતીય ફોજદારી ધારો ઘડવામાં આવ્યો એમાં કોનું પ્રદાન સૌથી વિશેષ હતું? તો ભારત દેશની અંદર 1818 ની અંદર મરાઠા વિગ્રહ થયો અને ભારતમાં અંગ્રેજો શું થયા? સર્વોપરી બની ગયા. મરાઠાઓનું સામ્રાજ્ય, ભારતની અંદર મરાઠાઓની જે અણવર્તાતી હતી એ અંગ્રેજોમાંથી ચાલી ગઈ અને ભારત દેશની અંદર અલગ અલગ પ્રાંતો ઉપર અલગ અલગ પ્રકારનું શાસન ચાલતું હતું અંગ્રેજોનું. એટલે અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના કાયદાઓ હતા. એટલે બધા જ કાયદાઓને એક તાતણે બાંધવા માટે 1833 નો ચાર્ટર્ડ એક્ટ આવે અને એ ચાર્ટર્ડ એક્ટની જોગવાઈ અનુસાર વિલિયમ બેન્ટિંગ ભારતનો પહેલો જ ગવર્નર જનરલ બને છે અને એમના સમયગાળા દરમિયાન લોર્ડ મેકોલો ભારત આવે અને ભારતની અંદર આઈપીસી નામનો ભારતીય દંડ સંહિતા ભારત માટે સર્વસામાન્ય એક કાયદો ઘડે. આ કાયદો એટલે કયો?
આઈપીસી અને એમની અંદર લખ્યું છે કે ભારતીય ફોજદારી ધારો ઇન્ડિયન પિનલ કોડ આમાં કોનું પ્રદાન છે? તો આમની અંદર લોર્ડ માઉન્ટબેટન તો ન જ આવે, કેમ કે આ કાયદો 1837 મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો અને 1838 ની અંદર આ યાદ રાખજો 1838 ની અંદર આમનો મુસદ્દો તૈયાર થઈને લોર્ડ મેકોલે શું કરી દીધો? પ્રેઝન્ટ કરી દીધો. આ નહીં આવે. સર ફેડરિક પોલેક પણ નહીં આવે. લોર્ડ મેકોલો આમની અંદર જવાબ હશે. લોર્ડ વિલિયમ બેન્ટિંગ પણ નહીં આવે. વિલિયમ બેન્ટિંગ નો સમયગાળો તો કે પોતે તો વાઇસરોય તો ગવર્નર જનરલ હતો, એટલે એના સમયગાળો આવે તો આવશે, પણ સૌથી વધારે આમાં ઘડવામાં કોનો ફાળો હતો? લોર્ડ મેકોલો નો ફાળો હતો. એમનો જવાબ એમના પછી પ્રશ્ન નંબર 76 કે ભારતીય ફોજદારી ધારા અન્વયે, યાદ રાખજો, ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરું એટલે કલમ નંબર 120A અને 120B આમની અંદર જોગવાઈ છે ગુનાહિત કાવતરું, જેમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય? બે વ્યક્તિની સહમતિ હોવી જરૂરી છે. બે કોઈ વાત ઉપર બંનેની હાથ થયેલી હોય એટલે એમને શું કહેવાય? કોઈ પણ ગેરકાયદેસર સાધનો વડે ગેરકાયદેસર પ્રકારનું કૃત્ય કરવા માટે જે કોઈ પણ યોજના ઘડે ને ગુનાહિત કાવતરું કહેવાય. અને એ ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા બે, વધુ કેટલા હોય? અમર્યાદિત. એટલે આમને ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય? તો કે બે વ્યક્તિ હોય. ઓછામાં ઓછા પૂછ્યું છે. 3 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે, પણ ઓછામાં ઓછા કેટલા હોઈ શકે? તો કે ભાઈ 2 જ હોય છે, વ્યક્તિ હોય છે. એમના પછી પ્રશ્ન નંબર 77 કે અબને, યાદ રાખજો, પાઇપ થી પગમાં ફટકારે છે, મારે છે. અબને પાઇપ થી એટલે કે કોઈ પણ હથિયાર સાથે અન્ય કોઈ વ્યક્તિને મારે છે, પરિણામે બને પગ ઉપર ફ્રેક્ચર થઈ જાય છે, એટલે આમને મહાવ્યથા કહેવાય. યાદ રાખજો, ફ્રેક્ચર થઈ ગયો એટલે શું કહેવાય? આમને મહાવ્યથા કહેવાય. એટલે મહાવ્યથાની અંદર કોઈ પણ એક આંખનો ભાગ, કોઈ હાડકું, દાંત નપુંસક બનાવી દેવો, એસિડ ફેંકવાનો પ્રયાસ, આ બધી એમની મહાવ્યથાની વ્યાખ્યાની અંદર આવે. આમની અંદર સ્પષ્ટ ભાષામાં લખ્યું કે પરિણામે બને પગે ફ્રેક્ચર થઈ જાય છે તો તથા તેને 2 દિવસ સુધી શું રહેવું પડે છે? હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. તો અહીં કયા પ્રકારનો ગુનો કર્યો? શું સાદી ઈજા? સામાન્ય ઈજા હોય તો કે ભાઈ થડબુહટ થયું છે તો એને સાદી ઈજા કહેવાય. ગંભીર ઈજા કયો ગાય? યસ, આ જવાબ આવી શકે 4 ઓપ્શનમાં. એમના પછી ઈરાદાપૂર્વકની સાદી ઈજા થોડીક છે, ઈરાદાપૂર્વકની કેવી ઈજા છે? ગંભીર ઈજા છે. અને એમના પછી ખૂનનો શું હશે? પ્રયાસ. ખૂનનો પ્રયાસ એટલો બધો ગંભીર છે નહીં, ફ્રેક્ચર જ છે ભાઈ. હથિયાર સાથે તો છે પણ ફ્રેક્ચરનો ગુનો છે, એટલે આમની અંદર જવાબ શું આવી શકે? ગંભીર ઈજા. એમના પછીનો મુદ્દો આ જવાબ આવશે કલમ 77 ગંભીર ઈજા. એમના પછી પ્રશ્ન નંબર કેટલામો? 78મો. ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે? યાદ રાખજો, તો ભારતીય ફોજદારી ધારાની અંદર 511 કલમો છે. વર્તમાન આઈપીસી ની અંદર 511 છે, એટલે 1 થી 511 કલમો છે ભારતીય ફોજદારી ધારા આઈપીસી ના કાયદાની અંદર. 499 1 થી 489 પણ નથી, 598 પણ નથી કે 623 પણ નથી. કેટલી છે? 511. આપણે યાદ રાખજો, આપણે 78મા પ્રશ્નની અંદર સ્પષ્ટ આઈપીસી નો એક આખી વ્યાખ્યાની 1 થી 511 ની જોગવાઈ હતી. પ્રશ્ન નંબર 79 કે ખૂન માટે ભારતીય ફોજદારી અન્વયે સજાની જોગવાઈ એટલે કે ખૂનની શિક્ષા, યાદ રાખજો, જો એવું ક્યાંય લખ્યું નતું કે ખૂનની જોગવાઈ શેમાં છે, આમાં શું લખ્યું કે ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયે સજાની જોગવાઈ છે. ખાલી ખૂનની જોગવાઈ નથી, સજાની જોગવાઈ છે. ખૂનની જોગવાઈ તો 300 અને ખૂન માટેની શિક્ષા એટલે કેમાં? 302. એટલે ખૂનની સજાની જોગવાઈ એટલે કેમાં આવશે? 302. 299 સાપરાધ મનુષ્યવધ, 300 ખૂનની વ્યાખ્યા, 301 જેને મારવાનો એને બદલે બીજો વ્યક્તિ મરી જાય તો 301 અને કલમ 302 ખૂન માટેની શું આવશે? સજા. એમના પછી પ્રશ્ન નંબર કેટલામાં આવશે? 80મો કે ઘરેણાની ચોરી કરવા માટે ઈરાદાથી ઘરેણાની એક મોટી પેટીને શું કરે છે? તોડે છે. જેમ કે કબાટ તોડે છે, કોઈ પણ ઘરેણાની પેટીને તોડે છે, પરંતુ એ પેટી તોડ્યા પછી પેટીમાં ઘરેણા મળતા નથી. તો આ ભાઈએ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો પણ ચોરીનું કઈ મળ્યું નહીં. ચોરી કરવાનો પ્રયત્ન છો પણ ચોરી ન કરી શક્યો. તો આમની અંદર શું લખું? જવાબ કે ભાઈ ઘરેણાની ચોરી કરવા માટે ઘરેણાની પેટી તોડી પરંતુ પેટીમાંથી ઘરેણા મળ્યા નહીં. તો એ ચોરીના ગુના માટે જવાબદાર કેવો કે નહીં? કે ચોરી તો થઈ નથી ગણવો તો આમને ન કહી શકાય. ચોરી ન કરવાના પ્રયત્ન માટે ગુના માટે જવાબદાર ગણાય છે. યસ, ચોરી કરવાનો શું કર્યો?
જો હોત તો લઈ લેત, પણ મળ્યું નહીં. એમના પછી મિલકતના ગુનાહિત ઉચાપત નહીં, આ તો જાણીતો હોય તો થાય. કોઈ ગુનાહ કરતો નથી, નહીં ભાઈ ગુનો તો કર્યો છે એમને, કેમ કે આ પેટી શું કરી છે, તોડી છે. એટલે યાદ રાખજો, આમની અંદર જવાબ માન્ય રહેશે. ચોરી કરવાના પ્રયત્નો માટે, ગુનો કરવા માટે વ્યક્તિ શું બન્યો છે, જવાબદાર બન્યો છે. આમનો જવાબ થાય. એમના પછી આવશે 81મો પ્રશ્ન કે અ બ ની માલિકીના બળદો મારી નાખે છે, તો અહીં અભારતીય ફોજદારી ધારા હેઠળ શું બને છે, ગુનો. કલમ નંબર આઈપીસી 425, 26, 27, 28, 29. કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની મિલકતમાં જઈ અથવા તો એમની મિલકતમાં ન જાય છતાં પણ એ વ્યક્તિની વસ્તુને બગાડી નાખે, એ વ્યક્તિની વસ્તુને તોડી નાખે, એ વ્યક્તિના કોઈ પ્રાણી, એમનું કૂતરું, એમની ગાય, એમની ભેંસ, એમનો બળદ, એની કોઈ મિલકતને મારી નાખે તો એમને બગાડ કહેવાય. એટલે યાદ રાખજો, આમની અંદર સમજો કે અબની માલિકીના બળદને શું કરી નાખે, માર નાખે છે, તો આમને સાપરાધ મનુષ્યવત કહેવાય? નહીં ભાઈ, બળદ છે, એને થોડો વ્યક્તિ છે. ખૂન કહેવાય? તો કે નહીં. એમને બગાડ કહેવાય? તો કે યસ. મિલકતની ગુનાહિત ઉચાપત કહેવાય? તો કે લઈ લીધી અને વાપરી લીધી છે? તો કે નહીં, એને ઉચાપત પણ કહી શકાય નહીં. એટલે આમને શું કહેવાય, બગાડની વ્યાખ્યામાં લઈ શકાય. એમના પછી પ્રશ્ન નંબર કેટલામાં આવે છે, સોરી પ્રશ્ન શું, પ્રશ્ન નંબર કેટલામાં આવે છે, 82માં આવે છે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને કારણોની જાણ કરવી. યાદ રાખજો, ભારતના બંધારણની કલમ નંબર 22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. આ ભારતીય બંધારણની કલમ 22ની પેટા કલમ 1, 2 અને 3, કલમ નંબર 20ની પેટા કલમ 1, 2 અને 3 દરેક વ્યક્તિ વાંચી જવી. કલમ 22માં સ્પષ્ટ લખ્યું કે વ્યક્તિની ધરપકડ અને અટકાયતનું એ વ્યક્તિને કારણ જાણવું ફરજિયાત છે. મારી ધરપકડ શા માટે કરો છો, મને કહેવું પડે ફરજિયાત. પોલીસ આવે નહીં કે રમેશ સાહેબ યુ આર અંડર એરેસ્ટ, તો એમ કહ્યું હાલો હાલો હાલો, તો અરેસ્ટ કરે તો હાલો. ના, વાય, શા માટે મારી ધરપકડ કરવા માંગો છો? તો એટલે મને એનું કારણ જાણવું જરૂરી હોય, એટલે હું કારણ જાણવા માટેનો હકદાર છું. એટલે કે ભારતીય ફોજદારી ધારો એ દંડનો, શિક્ષાનો કાયદો છે, પણ CRPC નો કાયદો, ક્રિમિનલ પ્રોસિજરનો કાયદો, એક અધિકારનો પણ કાયદો છે કે મને મારી ધરપકડનું કારણ જાણવાનો શું છે, અધિકાર છે. એટલે કોઈ વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિ માટેના કારણોની જાણ કરવી જરૂરી નથી? નહીં ભાઈ, જરૂરી છે. તેના વકીલની માગણી કરે તો જ નહીં, એને જાણ કરવી કેવી છે, ફરજિયાત. કે ભાઈ આ કારણોથી અમે તારી શું કરવા માંગીએ છીએ, ધરપકડ કરવા માંગીએ છીએ, ને એ વ્યક્તિને જાણ કરવાની. પોલીસ અધિકારી ઈચ્છે તો જ નહીં, પોલીસ અધિકારી ઈચ્છે તો એવો કઈ પ્રશ્ન આમની અંદર ઉદ્ભવતો નથી. એટલે એમની જાણ કરવી કેવી છે, ફરજિયાત છે. એટલે કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય તો એમની જાણ કરવી ફરજિયાત છે. આમના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 83 કે પત્ની, સંતાન અને માતા ને પિતા. યાદ રાખજો, CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ કલમ નંબર 125, 126, 127 અને 128. આ ભરણ પોષણને લગતું આખું પ્રકરણ છે. બહુ ઓછી પરીક્ષા હશે કે આ 4માંથી કલમો ન આવે જ પરીક્ષાની અંદર. એમાં આપણી પરીક્ષામાં પણ આવ્યો 2016ની કે ભાઈ પત્ની પોતાના સંતાનો અને પોતાના માતા પિતા એ ભરણ પોષણની શું કરી શકે, માગણી કરી શકે, અને એના ભરણ પોષણ માટેના હુકમ કરવાની જોગવાઈ CRPC ની કઈ કલમમાં હશે, યાદ રાખજો. તો આમની અંદર જોગવાઈ વાંચો, CRPC કલમ 13 તો આવું કઈ આવતું જ નથી, કલમ 25 તો કે ભરણ પોષણનું કઈ આવતું જ નથી, CRPC કલમ 1 તો કે એમની અંદર કોઈ આવતું જ નથી. ખાલી એક જ કલમ છે, કઈ કલમ, CRPC 125 કે જેમાં ભરણ પોષણની જોગવાઈઓ છે કે સ્ત્રી એટલે કે એમનો પતિ પાસે ભરણ પોષણ માગી શકે જો એ સરકારની નોકરી એની પાસે ન હોય. સરકારી નોકરી કરતી સ્ત્રી ભરણ પોષણ માગી શકે નહીં. પોતાનું સંતાન સરકારી નોકરી કરતો હોય તો માગી ન શકે. પોતાના માતા પિતા સરકારી કર્મચારી હોય તો એ નોકરી ન માગી શકે. એમનાથી પણ વિશેષ કે જો હું પણ ભરણ પોષણ એમનું કરવા માટે સક્ષમ ન હોઉં અને મારી પાસે એટલે આર્થિક સગવડ ન હોય તો હું એમને ભરણ પોષણ ન પણ આપી શકું. વિશેષ સંજોગોમાં, ફરજિયાત નહીં. મારે મારી પરિસ્થિતિ અનુકૂળને આધીન છે. માનો કે મારી ઘરવાળી છે મારા છૂટાછેડા માટે મને અરજી કરે છે અને પછી હું એને ના પાડું છું, પછી ભરણ પોષણની માગણી કરે અને હું કમાઉં છું 20,000 અને ઘરવાળી કે મને 50,000 ભરણ પોષણ આપો, તો કોર્ટ એમ આપે નહીં. 125 એમને એમ દાખલ થાય
નહીં. એટલે આવી જોગવાઈ છે પ્રશ્ન નંબર સીઆરપીસી ની અંદર છે, અને જે પ્રશ્ન નંબર કેટલામાં છે 83 ની અંદર છે. એમના પછી પ્રશ્ન નંબર 84 કે સીઆરપીસી ની કલમ નંબર 107 અનુસાર સંબંધિત વ્યક્તિઓને સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત કેટલી છે? તો યાદ રાખજો કે કલમ 106, 107, 108, 109 અને 110 ઈઝી આ પોલીસ સ્ટેશન ની અંદર દાખલ થતી વોટ ફેવરિટ કલમો છે. કલમ 106 ની અંદર 3 વર્ષની જોગવાઈ છે, અને કલમ 110 ની અંદર કેટલા વર્ષની છે? 3 વર્ષની. આ 107, 8, 9 ની અંદર 3 ની અંદર કેટલા વર્ષની છે? 1 વર્ષની છે. એટલે કે કોઈ વ્યક્તિ જો 106 મુજબ અગાઉ ગુનેગાર, કોઈ વ્યક્તિ અગાઉ ગુનેગાર હોય અને જોઈને 106 મુજબ એમને અટકાયત કરવામાં આવી છે, તો એમને 3 વર્ષ સુધી કઈ હૈક્ષનું બેહવાનું, ટૂંકમાં શાંતિથી, કોઈ ગુનો નહીં કરવાનો. 10 દાખલ થાય તો 3 વર્ષ સુધી શાંતિથી બેહવાનું, કઈ ગુનો નહીં કરવાનો. પણ યાદ રાખજો 107, 8 અને 9 મુજબ હોય તો કેટલા વર્ષ છે? 1 વર્ષની જોગવાઈ છે. એટલે યાદ રાખજો આમની અંદર જવાબ શું આવશે? 1 વર્ષની જોગવાઈઓને આધીન. એટલે આ તો પ્રશ્ન નંબર 84. એમની અંદર એમના પછી પ્રશ્ન નંબર 85 કે સીઆરપીસી ની જોગવાઈ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાઓની શું કરી શકાય? તપાસ કરી શકાય. તમામ યાદ રાખજો. કોગ્નિઝેબલ ગુનો એટલે શું અને નોન કોગ્નિઝેબલ ગુનો એટલે શું? કોગ્નિઝેબલ ગુનો છે ને પોલીસ અધિકારનો ગુનો કહેવાય. માને કે કોઈ જગ્યાએ ચોરી થાય તો પોલીસ ઝડપથી ત્યાં જઈને એ ગુનો ચોરી થતી અટકાવે, એની ધરપકડ કરે ચોરની. એટલે ગંભીર પ્રકારના ગુના હોય ને કોગ્નિઝેબલ ગુના કહેવાય. જે પોલીસ અધિકારના ગુના હોય ને કોગ્નિઝેબલ ગુના કહેવાય. પણ માનો કે કોઈ મિલકતને લગતો ગુનો છે, કોઈ મિલકત છે બીજા વ્યક્તિ લઈ લીધી હોય ને પછી કે ભાઈ પોલીસ શું કરે એમાં? કોઈ વ્યક્તિ અન્ય કોઈના ખાતેની મિલકત છે, કોઈ વ્યક્તિ કોઈના મકાનમાં એવો કબજો કરી લીધો કે વર્ષોથી ત્યાં રહેતો હોય, આ નોન કોગ્નિઝેબલ ગુના છે, ગંભીર પ્રકારના ગુનાઓ નથી. આમાં કોઈ પોલીસની ભૂમિકાઓ હોતી નથી. પોલીસની ભૂમિકા એમાં ક્યારે સક્રિય થાય કે જ્યારે કોર્ટની અંદર કેસ જઈને કોર્ટના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ એવું કહે કે આ મકાન છે આ વ્યક્તિએ પચાવી પાડ્યું છે, તમે જઈને એમની તપાસ કરો. તો આમની અંદર સેમ આવો મુદ્દો છે કે સીઆરપીસી ના કાયદાની અંદર કયા અધિકારી પાસે આદેશ મેળવીને એટલે હુકમ લઈને નોન કોગ્નિઝેબલ ગુનાની પણ તપાસ કરી શકાય? તો કેવા? એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ, તો મામલતદાર ન આવે, જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે એસપી પણ ન આવે, ડીવાયએસપી એ પણ ન આવે. નોન કોગ્નિઝેબલ ગુનો છે ભાઈ, યાદ રાખજો. આમની અંદર તો આ બે તો કરવા જ નહીં. નોન કોગ્નિઝેબલ ગુનાની અંદર પોલીસની કોઈ ભૂમિકાઓ હોતી નથી, સિવાય કે મેજિસ્ટ્રેટના હુકમથી. અને એમાં પણ કયો? જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. આ તો દીવાની પ્રકારની સત્તાઓ ધરાવે છે, અને આ દીવાની અને ફોજદારી બંને પ્રકારની સત્તાઓ ધરાવે છે. એટલે આપણો આમનો જવાબ આવશે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એટલે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હશે. એ નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરવા માટે પોલીસ અધિકારીને શું આપશે? સત્તાઓ અને આદેશ આપશે. આવી જોગવાઈ, આવો પ્રશ્ન છે એ 85મો પ્રશ્ન છે, જે જબરદસ્ત છે. એમનો જવાબ આવશે ડી. એમના પછી પ્રશ્ન નંબર 86 કે સીઆરપીસી ની, યાદ રાખજો, સીઆરપીસી ના પ્રબંધો અનુસાર ફરારી માટેની જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય? તમામ યાદ રાખજો. ફરારી એટલે હું, પેલા મારે તમને પ્રશ્ન પૂછવાનો, કોઈ પણ વિદ્યાર્થીની સમજવાનો છે. ફરારી એટલે હું, માનો કે હું કોઈ ગંભીર પ્રકારનો ગુનેગાર છું, મેં કોઈ વ્યક્તિ પર બળાત્કાર કર્યો છે, મેં કોઈ પર ખૂન કર્યું છે, મેં લૂંટ કરી છે, દાડ કરી છે, અને પછી મારા વિરુદ્ધમાં વોરંટ નીકળે, પોલીસ મને પકડતી હોય, પણ હું હાથમાં આવું નહીં, ફરાર થઈ જાઉં. હું હાથમાં, પોલીસ મને ખૂબ ગોતે, 1 દિવસ ગોતે, 2 દિવસ ગોતે, 3 દિવસ ગોતે, એમ વ્યક્તિને ગોતે અને જો સીઆરપીસી ની કલમ 82 મુજબ જો એ વ્યક્તિ છે એ ન મળી આવે અને કન્ટિન્યુ 30 દિવસ સુધી ન મળી આવે તો એને વોન્ટેડ જાહેર કરવો. કેવો કરવો? કેવો જાહેર કરવો? વોન્ટેડ જાહેર કરવો. એટલે કોઈ વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવો તો એમને જાહેર ન કરી શકાય. એમની વિરુદ્ધમાં પેલા ફરારીનું જાહેરનામું બહાર પાડવું પડે, પછી 30 દિવસની મુદત થાય એટલે 31મા દિવસે જાહેર કરી શકાય કે આ વ્યક્તિ ફરાર થયો છે ને હવે અમે તેમને વોન્ટેડ શું કરીએ છીએ? જાહેરાત કરીએ છીએ. તમે લખ્યું છે, કોઈને બસ સ્ટેન્ડમાં ફોટો લગાડ્યો હોય અને લખ્યું હોય વોન્ટેડ, અને
એ પ્રકારની વાત છે. 15 દિવસ તો કે નહીં ભાઈ, 7 દિવસ તો કે નહીં, 21 દિવસ નહીં, કેટલા દિવસ આવશે? 30 દિવસ. જો 30 દિવસ સુધીમાં મળી આવે તો એમને વોન્ટેડ જાહેર ન કરવો, અન્યથા એમને શું જાહેર કરવો? ફરારી જાહેર કરી દેવું. વોન્ટેડ તરીકે એમની જાહેર પાડી દેવી. એટલે આમની અંદર જવાબ આવશે 86 ની અંદર ડી જવાબ આવશે 30 દિવસ. એમના પછી 87 માં સીઆરપીસી ના પ્રબંધો અનુસાર તહોમતનામાનો હેતુ શું છે? યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ છે એના ઉપર કેસ થયો અને એના ઉપર આરોપ આવ્યો છે કે ભાઈ તમે આ ને આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છો અને તમારા ઉપર આરોપ મુકાયેલો છે અને તમારા ઉપર આ તહમત છે અને આ તહમત નામું તમારા નામનું છે. એટલે એ તહમત નામું ઘડવામાં આવે તો એને ધમકાવવા માટે તહમત નામું ઘડાય? તો કે નહીં, ધમકાવવા માટે હોતું નથી. તકસીરવાર ઠરાવ આરોપી ઠરવી દેવો છે ને, એટલા માટે તહમત નામું છે. નહીં, આરોપી ક્યાંથી થઈ ભાઈ? એમને બચવાનો શું છે? અધિકાર છે. એમના પછી આરોપીને ગુના અંગેની શું કરવી? જાણ કરવી કે ભાઈ તારા ઉપર આ ને આ ગુનો દાખલ થયો છે, આ તહમત શું થયું છે? દાખલ છે. એ વ્યક્તિને, એ આરોપીને ગુનાની જાણ કરવા માટે શું ઘડાય છે? તહમત ઘડાય છે. સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવા માટે નહીં. આમની અંદર સ્પષ્ટ લખ્યું છે કે તહમત એટલે કે આરોપી થાય અને એ આરોપીને જાણ કરવામાં આવે કે તારી વિરુદ્ધમાં શું થયું છે? તહમત થયું છે. એટલે આ 87 ની અંદર જવાબ આવશે કેટલો આવશે? સી જવાબ આવશે આમની અંદર. એમના પછી આવે છે કે 88 કે દસ્તાવેજની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય? જો દસ્તાવેજ એટલે કે યાદ રાખજો માત્ર લખાણ, માત્ર કોઈ પણ પ્રકારના સ્ટેમ્પ એ નહીં. દસ્તાવેજ મને અશોકનો શિલાલેખ એ મૌર્ય વંશનો એક પ્રકારનો પુરાવો છે. કોઈ પણ પ્રકારની સિક્કાઓ છે, મૂર્તિઓ છે, મોટા મોટા સ્થાપત્યો છે, તો એ જે તે સમયનો એક શું છે? પુરાવો પૂરો પાડે છે. જે તે સમયનો એક શું છે? દસ્તાવેજ છે. એટલે ખાસ યાદ રાખજો દસ્તાવેજની અંદર ચિત્રો, આકૃતિ, લિપિ, તાળપત્રો, ભોજપત્રો, કોઈ પણ સ્ટેચ્યુ, મૂર્તિઓ, કોઈ પણ પ્રકારના ભોજપત્રો, તાળપત્રો, કોઈ પણ પ્રકારના અભિલેખ, એમનો મતલબ શું થાય? દસ્તાવેજ થાય. એટલે ખાસ યાદ રાખજો શિલાલેખ તો કે યસ દસ્તાવેજ આવે, ધાતુપત્ર તો કે યસ દસ્તાવેજ આવે, કોઈ મુદ્રિત સામગ્રી તો કે એ પણ દસ્તાવેજ આવે, કે ભાઈ ઉપરના તમામ તો કે આમનો જવાબ શું આવશે? ઉપરના તમામ. તો કે સાહેબ તો પછી આપણી મિલકતના જે દસ્તાવેજ છે એને દસ્તાવેજ ન કહેવાય? યસ, એમને પણ દસ્તાવેજ કહેવાય, પણ એમને કિંમતી જામીનગીરી કહેવાય. શું કહેવાય? એટલે આમને શું કહેવાય? કિંમતી જામીનગીરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રશ્ન નંબર 88 ની અંદર જવાબ આવશે આપણા આમનો શું આવશે? ડી કે દસ્તાવેજ કોને કેવો? તો કે ભાઈ શિલાલેખ, તાળપત્ર, ભોજપત્ર, મુદ્રિત સામગ્રી આ બધાનો સમાવેશ કેમાં થાય? દસ્તાવેજની અંદર થાય છે. એટલે આ આપણે અભ્યાસ કર્યા 2016 ના કોન્સ્ટેબલની અંદર જે પ્રશ્નો પૂછાયેલા હતા એ મહત્વના પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો. પણ યાદ રાખજો આપણા યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા નિર્માણ થયેલી વિવિધ પુસ્તકો અને એ પુસ્તકોમાંની પોલીસ કોન્સ્ટેબલની ગુજરાતની સૌથી ટોપ પુસ્તકોમાંની એક જે ઓનલાઈન પ્લેટફોર્મ પર અવેલેબલ છે, નવા સુધારાઓ સાથે પણ અવેલેબલ છે આ પુસ્તક. આજે પણ તમે આ પુસ્તક ખરીદી શકો છો ઓનલાઈન પ્લેટફોર્મ પર. ફ્લિપકાર્ટ, એમેઝોન થી લઈને ઓનલાઈન એપની અંદર પણ આ પુસ્તકો છે જે નવા સુધારાઓ સાથેની પુસ્તક છે. એમનાથી વિશેષ કે જો તમે પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો પોલીસ કોન્સ્ટેબલ માટેની વન લાઇનર એક શોર્ટ આપણી આખી બુક છે જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે એવી બાબતોનો આમની અંદર શું છે ઉલ્લેખ છે. એટલે ખાસ વાંચવા જેવી છે. એમની દરેકે દરેક ડેફિનેશનો સમજવા જેવી સરસ મજાની પુસ્તક છે. એમનાથી વિશેષ છે કે પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નપત્રો પણ છે જેમની અંદર અગાઉના પૂછાયેલા પ્રશ્નો અને હવે કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એવા પ્રકારના ટોપિકોનો આપણે સમાવેશ કર્યો છે વિથ વર્તમાન કરંટ મુદ્દાઓ સાથે. આમનાથી વિશેષ કે ટૂંક જ સમયની અંદર હવે આપણે યુવા ઉપનિષદની એપ્લિકેશનની અંદર પણ પોલીસ કોન્સ્ટેબલનો રેકોર્ડેડ કોર્સ આવે છે જે ટૂંક સમયમાં આપણી એપ્લિકેશનની અંદર હશે. આ આપણે આખો અભ્યાસ કર્યો કાયદાના લોના પોર્શનના 2016ના પેપરમાં લોનો જે પોર્શન હતો એમનો અભ્યાસ કર્યો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. થેન્ક યુ. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ રાદડિયા આપ સૌ મિત્રોનું યુવા ઉપનિષદના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. આજે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા હતી 2016ની એના પ્રશ્નપત્રની અંદર
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના જે સવાલો પૂછાઈ ગયેલા છે એ સવાલોના સોલ્યુશનની અહીંયા ચર્ચા કરવાની છે. પણ એ પહેલા જો વાત કરીએ તો ટેટટાટના સંપૂર્ણ કોર્સની જે એપ્લિકેશનની અંદર જે કોર્સ છે લોન્ચ થઈ ગયેલો છે, જેની અંદર તમને આ શિક્ષક અભિયોગિતા, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ, ગણિત અને રીઝનિંગ આ વિષયો એમાં અપલોડ થઈ ગયેલા છે. એટલે સંપૂર્ણ કોર્સ તમને મળી રહેશે, જેની માહિતી અહીંયા તમને આપેલી છે. બરાબર, જેની પ્રાઇસ વિશે પણ અહીંયા માહિતી આપેલી છે, જે તમે પ્લે સ્ટોર ઉપરથી યુઓપનિષદના એપ્લિકેશનમાં આ કોર્સ પરચેસ કરી શકો છો અને સંપૂર્ણ લાભ ઉઠાવી શકો છો. જો કોઈ એપ્લિકેશનને લગતી માહિતી જોતી હોય તો અહીંયા તમને નંબર પણ આપેલો છે, એ નંબર ઉપર પણ તમે સંપર્ક સાધી શકો છો. તો શરૂઆત કરીએ પોલીસ કોન્સ્ટેબલના જે પ્રશ્નપત્ર છે એની અંદર પૂછાઈ ગયેલા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના સવાલોની. એમાં પહેલો સવાલ છે, મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? એટલે કે સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિને સમજવાનો જે પ્રયાસ કરે છે એ કઈ શાખામાં કરવામાં આવે છે? સમાજલક્ષી, વિકાસાત્મક અથવા તો મનોમાપનલક્ષી કે પછી પર્યાવરણલક્ષી? તો આપણને બધાને ખબર છે કે મનોવિજ્ઞાન જે છે આ બધી જ શાખામાં કામ કરે છે. બરાબર, પણ આપણે અહીંયા વાત છે કે સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિત્વના વર્તનનો અભ્યાસ જો ક્યાંય થતો હોય તો એ ક્યાં થવાનો છે મિત્રો? સમાજલક્ષીની અંદર. કેમ કે વિકાસાત્મકની અંદર વિકાસ કેટલો થયો, એટલે મતલબ કે આપણે જે વિકાસની અવસ્થાઓ છે એના ઉપર જે કામ કરે છે મનોવિજ્ઞાન, એ કઈ શાખામાં કરવાનું છે? વિકાસાત્મકની અંદર. બરાબર, મનોમાપન લક્ષી એટલે શું? કે એનો બુદ્ધિઆંક કેટલો છે, એનું મનોમાપન મતલબ કે એના માનસિક જે સ્થિતિ છે એનું માપન કરવા માટેનું જે છે એ બધું કઈ શાખામાં આવે છે? મનોમાપન લક્ષી. અને પર્યાવરણ લક્ષી છે કે પર્યાવરણની અસર, પર્યાવરણ એટલે અહીંયા બાહ્ય સમાજ, કુટુંબનું આવરણ જે છે એની અસર તમારા મગજ ઉપર કેવી થાય છે એના ઉપરનું જે સંશોધન છે એ પર્યાવરણ લક્ષીમાં આવવાનું છે. તો આપણે અહીંયા વાત કરેલી છે કે સામાજિક પરિસ્થિતિમાં જે વર્તન છે એ કઈ શાખામાં આવશે? સમાજલક્ષીની અંદર આવશે. તો અહીંયા સાચો જવાબ આવશે એ. બીજો પ્રશ્ન છે કે કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય, કુદરતે ઘણા બધા સર્જનો કરેલા છે પણ એમાંથી જે ચેતનાનો સંચાર થતો હોય એવું સર્જન કયું છે? નિર્જીવ, અનુવંશ, સજીવ કે પછી વારસો? બરાબર, તો કુદરતે ઘણી બધી વસ્તુનું સર્જન કર્યું છે. એની અંદર અહીંયા આપણને પૂછેલું છે કે ચેતનાનો સંચાર છે એ શેમાં થાય છે? ચેતના એટલે આપણને ખબર છે સંવેદના, જેને ખાસ કરીને ગરમ લાગવું, ઠંડુ લાગવું, સ્પર્શનો અનુભવ થવો, સ્વાદનો અનુભવ થવો, દ્રષ્ટિનો અનુભવ થવો, સંભળાવવું, આ બધી વસ્તુ શેમાં થવાની છે? તો આપણને ચોક્કસ ખ્યાલ છે કે એ બધી જ વસ્તુ ક્યાં થવાની છે? સજીવની અંદર. એટલે આપણી અંદર જે સંવેદના જે છે એને ચેતનાનો એક સંચાર કહી શકાય છે. અને આપણી અંદર જે નર્વસ સિસ્ટમ ચાલે છે, બરાબર, એને ચેતનાનો સંચાર કહી શકાય છે. તો ચેતનાનો સંચાર છે એ કુદરતના કયા સર્જનમાં જોવા મળે છે મિત્રો? સજીવમાં જોવા મળે છે, બાકી એક પણમાં જોવા મળશે નહીં. કઈ શૈલીમાં ઉછેરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય? કે એને સહકારમાં કંઈક ભાન ન પડતું હોય, સહકાર દર્શાવતા ન હોય, તો કઈ શૈલીમાં ઉછેરેલા એવા વ્યક્તિઓ છે, બાળકો છે કે જે સહકારની ભાવના ધરાવતા નથી? બરાબર, આપ ખુદ એટલે કે એકલા પોતે જીવેલા, અધિકારવાદી એટલે કે આમ લીડરશિપ વાળા બધાય, લાડ લડાવવાની પદ્ધતિમાં જીવેલા કે સામેલગીરી વિનાના? બરાબર, તો આમાંથી કયા વ્યક્તિઓ એવા છે જે સહકારની ભાવના વગરના હોય છે? તો આપણને ખબર છે કે લાડ લડાવવાની જે ક્રિયા છે મોટા ભાગે દાદા, બા, મોટા વડીલો દ્વારા સતત ને સતત લાડ લડાવવાળા હોય ને એને ક્યાંય સહકારની ભાવના નહીં હોય. બરાબર, કે બીજા સાથે સંકળાવવાની ભાવના નહીં હોય. બાકી બધા એવા છે આપ ખુદ જીવેલા, અધિકારવાદીઓ અથવા સામેલગીરી. સામેલગીરીમાં તો દેખાય છે કે સામેલ થવાની ક્રિયા છે. બરાબર, તો સહકારની ભાવના કોનામાં નહીં હોય? કે જે લાડ લડાવવાની ક્રિયામાં ઉછરેલા હોય ને એનામાં સહકારની ભાવના નહીં હોય. તો અહીંયા આપણે જોયું કે કોન્સ્ટેબલની અંદર કુલ 3 પ્રશ્નો પૂછાઈ ગયા હતા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના અંતર્ગત. મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, એએસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, જેલ સિપાઈ વગેરે વગેરે પરીક્ષાઓમાં ખૂબ જ સારા પ્રશ્નો સાથે પૂછાય છે. અહીંયા તો 3 પ્રશ્નો હતા પણ જેલ સિપાઈની અંદર 13, 14 અને 15 માર્કના પ્રશ્નો પણ પૂછાઈ ગયેલા છે. બરાબર, તો એના માટેનું એક સારામાં સારું પુસ્તક યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થઈ ગયેલું છે, જે તમે એમેઝોન પર, પ્લે સ્ટોર પર, એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પરથી મેળવી શકો છો. બરાબર, જેના રેન્ક તમે અહીંયા જોઈ શકો છો. ટોપ રેન્ક ધરાવતો આ પુસ્તક તમે યુવા ઉપનિષદના પબ્લિકેશનમાંથી મેળવી શકો છો. ત્યારબાદ ટેટટાટની જે મિત્રો તૈયારી કરે છે એ મિત્રો માટે સ્પેશિયલ જેને શિક્ષક અભિયોગિતાનો કોર્સ ખરીદવો હોય એક જ વિષય ઉપર, જેમાં શિક્ષણની ફિલોસોફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનનું પણ તમને અંદર સંપૂર્ણ ટોપિકો આવરી લેવામાં આવેલા છે. તો એ જે શિક્ષક અભિયોગિતાના કોર્સને પરચેસ કરવા માંગતા હોય એની માહિતી તમને અહીંયા આપેલી છે. અને ખાસ જો કોઈ પરિસ્થિતિમાં તમને અગવડતા ઊભી થાય અથવા એપ્લિકેશન યુઝ કરવામાં કંઈક પ્રોબ્લેમ થાય
તો તમે આ નંબર ઉપર સંપર્ક સાધી શકો છો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અને આવી જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર સોલ્યુશન, એની કોઈ પણ માહિતી છે, ભરતીની માહિતી છે, અથવા તો કોઈ સિલેબસની માહિતી છે, આ કોઈ પણ માહિતી તમારે જાણવી હોય તો યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મો છે, જેમાં ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, બરાબર, ફેસબુક છે અને યુટ્યુબ પર પણ તમે માહિતી મેળવી શકો છો અને મારો સંપર્ક સાધી શકો છો. તો આવી જ રીતે જોડાયેલા રહો અને વિડીયોને ખાસ લાઈક કરો, વધુ ને વધુ મિત્રો સુધી શેર કરો અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરી દો. ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. હેલો એવરીવન, સ્વાગત છે બધાનું યુવા ઉપનિષદની યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે કૃણાલ ભોચિયા. આ લેક્ચરમાં આપણે કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલનું 23/10/2016નું જે પેપર હતું એના ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો ફટાફટ સોલ્યુશનની શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં જો હજુ તમે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી યુવા ઉપનિષદની તો ખાસ ડાઉનલોડ કરી લો. ત્યાં અલગ અલગ કોર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. પછી તે કોઈ એક્ઝામના હોય કે કોઈ સબ્જેક્ટના હોય, તમને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ પણ મળશે અને તમારે કોઈ કોમ્બાઇન આખું એક્ઝામ માટેનું લેવું હોય તોય તમને સબસ્ક્રિપ્શન મળશે. તો ખાસ તમે એક વખત એપ્લિકેશન વિઝિટ કરો. જેમ કે તલાટી અને જુનિયર ક્લાર્કના કોર્સની ડિટેલ અહીંયા આપી છે, એવી રીતના અલગ અલગ કોર્સ તમને ત્યાં પણ મળી જશે. ચાલો હવે આપણે ફટાફટ સોલ્યુશનની શરૂઆત કરીએ. ઓકે, નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? જો લીપ વર્ષ ઓળખતા તમને આવડવું જોઈએ. લીપ વર્ષ નથી. ઓકે, છેલ્લા બે આંકડા 4 વડે ભગાવવા જોઈએ અને જો શતાબ્દી વર્ષ હોય તો એ વર્ષ 400 વડે ભગાવવું જોઈએ. શતાબ્દી વર્ષ એટલે એવું વર્ષ કે જેના છેલ્લા બે આંકડા 00 હોય. અને છેલ્લા બે અંક 08 છે જે 4 વડે ભગાય છે. અહીંયા 80 છે એ 4 વડે ભગાય છે. અહીંયા 40 છે એ 4 વડે ભગાય છે. એટલે આ જ મારો જવાબ આવતો હશે, હું ચેક નહીં કરું. અને 1800 છે એ શતાબ્દી વર્ષ છે જે 400 વડે નથી ભગાતું. એટલે 1800 કેવું છે? સામાન્ય વર્ષ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂર્ણ કરો. 3, 4, 9, 6, 27, 8. જો અહીંથી આપણે મસ્ત ખબર પડે છે. 3ના 3 ગણા થયા 9, 9ના 3 ગણા 27 અને 27ના 3 ગણા 81 થાય. તમારો જવાબ 81 આવવો જોઈએ. ચાલો, પરફેક્ટ હે ને? આ અલ્ટરનેટ સિરીઝ છે. બે શ્રેણી એક સાથે ચાલે છે. તમે જો એક આ શ્રેણી સાથે ચાલે 4, 6, 8. ઓકે, હવે 10 આવશે પણ એનું આપણે કંઈ કામ નથી. ઉપર ખાલી 3 ગણા કરવાના છે. 27 ગુણ્યા 3 કરો એટલે જવાબ આવી જાય. સમ સંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મકાનને માટે દિવાલ છે તો દેશ માટે શું હોય? મકાનની આજુબાજુ દિવાલ હોય તો દેશની આજુબાજુ શું હોય? સરહદ હોય, હે ને? બોર્ડર. મકાનની બોર્ડરને આપણે દિવાલ કહીએ તો દેશની બોર્ડરને આપણે સરહદ કહીએ. ઓકે, ચાલો. એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું, એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધે છે ને શું કહે છે કે તેના ભાઈનો પિતા. તેના ભાઈનો પિતા એટલે પુરુષનો જ પિતા ને યાર. ચાલો, તેના ભાઈનો પિતા એટલે પુરુષનો પિતા, હે ને? તો એ પુરુષના પિતા વિશે કહે છે સ્ત્રી. સ્ત્રી કોના વિશે કહે છે? એ પુરુષના પિતા વિશે કહે છે. શું કહે છે એ પુરુષના પિતા વિશે? કે એ મારા એટલે સ્ત્રીના દાદાનો એકમાત્ર પુત્ર છે. સ્ત્રીના દાદાને એક જ પુત્ર હોય તો સ્ત્રીના પપ્પા, એ સ્ત્રીના પપ્પા છે. સ્ત્રીના પપ્પા કોણ છે? તેના ભાઈના પિતા એટલે તે વ્યક્તિના પિતા. તો તે પુરુષ જે વ્યક્તિ સામે આંગળી ચીંધે છે ને એ વ્યક્તિના પિતા છે ને એ સ્ત્રીના પિતા છે. સમજો તમે, હે ને? એ વ્યક્તિના પિતા હોય, એ સ્ત્રીના પિતા હોય. એનો મતલબ કે વ્યક્તિની એ સ્ત્રી છે ને ભાઈ બહેન હોવા જોઈએ. તો એ સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ છે? તો પુરુષ છે ને એ સ્ત્રી છે ને એ પુરુષની બેન છે. રેડી? કોઈ ડાયાગ્રામ નથી બનાવતો હું. અને આ ટાઈપના પ્રશ્નો હું ક્યારેય ડાયાગ્રામ બનાવીશ નહીં. હું શું કરવા ટાઈમ પાસ કરું યાર. ઓકે, ફરીથી બતાવું છું. તેના ભાઈનો પિતા એટલે વ્યક્તિનો પિતા. અને આવી રીતના ક્રેક કરાય. વ્યક્તિનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર એટલે મારા પિતા છે. હવે પ્રશ્ન આપણી માટે આવો બની ગયો કે વ્યક્તિના પિતા એ મારા પિતા છે, એ વ્યક્તિના પિતા એ સ્ત્રીના પિતા છે. તો વ્યક્તિની સ્ત્રી શું કહેવાય? ભાઈ બહેન કહેવાય. સ્ત્રી એની બેન કહેવાય, વ્યક્તિ એનો ભાઈ કહેવાય. ઓકે, 1 જાન્યુઆરી 2014 રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 રોજ કયો વાર હોય? તમારે ખાલી વર્ષ ચેન્જ કરવાનું છે. જ્યારે વર્ષ ચેન્જ કરો ને ત્યારે તમારે એ જોવાનું કે આપણે આ તારીખથી લઈને 2015 સુધી જાય તો વચ્ચે બધા મહિના આવે તો ફેબ્રુઆરી આવે. હવે આપણે એ ખાલી જોવાનું કે ફેબ્રુઆરી કયા વર્ષની આવે? સામાન્ય વર્ષની આવે કે લીપ વર્ષની? પણ અહીંયા તો કોઈ ટેન્શન જ નથી ને, કેમ કે જેની આવે એની 14ની આવે કે 15ની આવે. જો કે 14ની આવશે પણ જેની આવે એની યાર બે સામાન્ય વર્ષ જ છે. જો ફેબ્રુઆરી સામાન્ય વર્ષની આવતી હોય ને તો +1 કરવાનું. +1 એટલે બુધવાર પછીનો વાર, ગુરુવાર, હે ને? જો લીપ વર્ષની ફેબ્રુઆરી આવતી હોય તો +2 કરવાનું થાય.
જેમ કે હું અહીંયા 2014ની જગ્યાએ 2012 કરી દઉં અને ત્યાં 13 કરી દઉં તો મારો જવાબ ગુરુવાર નહીં રહે, તો મારો જવાબ શુક્રવાર થઈ જશે. ઓકે, ચાલો ક્લિયર. 2 પ્રશ્ન મેં તમને કરાવી દીધા એક સાથે. 10 માણસો એક કામ 10 દિવસમાં કરે, M1 D1, M1 10 D1 10 ઇઝ ઇક્વલ ટુ, જો આ કામ એક દિવસમાં પૂરું કર્યું તો કેટલા માણસો જોઈએ? M2 અને D2 1, એટલે M2 બરાબર 10 ગુણ્યા 10 100. મારો આન્સર આવી ગયો 100. ઓકે, ચાલો આગળ વધશું. કઈ સંખ્યા સૌથી મોટી છે? -10, -20, -30, -40. માઇનસમાં ઊંધું ચાલે, એટલે જી સૌથી નાનું એ સૌથી મોટું હોય ને, -10 સૌથી મોટા છે. ચાલો ક્લિયર. 1000 ગુણ્યા 0.05 ગુણ્યા 0.01 ગુણ્યા 100, આ એક થઈ ગયું, આ એક થઈ ગયું, કેમ કે આને લખી 1/100 એટલે એક થઈ ગયું. અને 0.05 ને 100 વડે ગુણો ને તો એ 5 થઈ જાય, અને બીજા 10 વડે ગુણો તો એ 50 થઈ જાય, હે ને. મતલબ આને લખી શકીએ 5/100, તો 5/100 લખો ને તો 2 મીંડા ઉડી જશે, પછી 5 ગુણ્યા 10 એટલે 50, હે ને. મારો જવાબ આવશે 50. 400 + 50 + 3000 - 200 + 6. એક કામ કરો ને, 400 માંથી 200 કાઢી નાખો એટલે 200 બચ્યા. હવે બધું પ્લસ જ છે. જો 3000 માં 200 નાખો 3200, 3200 માં 50 નાખો 3250, 3250 માં 6 નાખો 3256. મારો આન્સર આવી ગયો. તો અહીંયા આપણું આ પણ પૂરું થાય છે સોલ્યુશન. જો તમે પોલીસ કોન્સ્ટેબલની વ્યવસ્થિત રીતે તૈયારી કરવા માંગતા હો તો આ તમામ પુસ્તકો તમારે રીડ કરવા જોઈએ, જે તમને મળી જશે ગમે ત્યાં ઓફલાઈન તેમજ ઓનલાઈન મોડ પર. તો આ આખું આપણું કમ્પ્લીટ બુક લિસ્ટ છે. ઓકે, આ સિવાય તમારે કોર્સ પરચેસ કરવો છે તો તમે કોર્સ પણ પરચેસ કરી શકો છો આપણી એપ્લિકેશન પરથી. રિઝનિંગનો તેમજ મેથ્સનો અલગ અલગથી પણ કોર્સ તમને મળી જશે, જેનો લેવો હોય એનો. તમારે બેયનો કોમ્બાઇન કોર્સ લેવો છે તો એ પણ તમને આપણી એપ્લિકેશન પર મળી જશે. ઓકે, આ સિવાય યુવા ઉપનિષદના તમામ પુસ્તકો પણ અહીં આપ્યા છે. તમે કોઈ અધર એક્ઝામની તૈયારી કરતા હો ને આમાંથી કોઈ ઉપયોગી પુસ્તક હોય તો તમે અહીં પરચેસ કરી શકો છો. દરેક સબ્જેક્ટના પુસ્તકો અહીંયા અવેલેબલ છે. તો મળશું બહુ જલ્દી કોઈ નવા સોલ્યુશન સાથે, નવા વિડીયો સાથે. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.